જય ભારત વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત કરીએ છીએ સાફલ્ય એજ્યુકેટર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ અને મારી સાથે છે દ્રોણાચાર્ય એકેડમીમાંથી ભાવિનભાઈ ગોહિલ. ભાવિનભાઈ આપનું સ્વાગત કરીએ છીએ અને સાથે આપણે જોઈ રહ્યા ધડબડાટી સાહેબ ચાલુ છે આપણે બરોબર ટેટ 1 માટે ટેટ 1 ની છે ખૂબ જ નજીક 2 જ દિવસો માત્ર સાહેબ બાકી છે અને પાંચમો લેક્ચર છે અને સૌથી વધુ જેનું સાહેબ વેઇટેજ હોય એવું શિક્ષણ અને મનોવિજ્ઞાન બરાબર છે ને 30 ક્વેશ્ચન કરવાના છે. વાહ સાહેબ વાહ જબરદસ્ત. 30 ના આધારે 60 આવડે આપણે છોકરાઓ એનઈપી ની વાત કરી છે એનઈપી ની આજે છે અમુક સંજોગો વસાત આપણે આજે આ શિક્ષણ છે એની વાત કરીએ છીએ. એનઈપી સાહેબ આપણે આવતીકાલે લાઈવ માં લઈએ છીએ બરાબર. ઓકે ચાલો એનઈપી આપણે વિદ્યાર્થીઓ પહેલા તો લેક્ચર નંબર 5 ટેટ 1 અને આ છેલ્લો અથડો શિક્ષણમાં આની આજુબાજુના પ્રશ્નો પૂછાય આની જેવા પ્રશ્નો પૂછાય તો તમને સીધું આવડી જશે બરાબર. ઓપ્શન ઉપરથી 100% આવડી બધું શીખવાડશું આપણે. તો ખાસ કરીને પહેલા વિડિયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો સાહેબ. ચલો સાહેબ શિક્ષક ઉપર કંઈક થઈ જાય વાહ શિક્ષક ઉપર સાહેબ કરી નાખીએ કારણ કે બધાને સાહેબ શિક્ષક બનવાનું છે. ખૂબ જ સરસ ચાણક્યનું વાક્ય જે છે સાહેબ એનાથી જ આપણે આજે शुरुआत कर दी. शिक्षक कभी साधारण नहीं होता, शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में खेलते हैं. बराबर जबरदस्त वाक्य जैसे એમાં કાંઈ ઘટે જ નહીં. તો હા ચાલુ કરી દેવું છે બધાને શિક્ષક બનાવી દેવાના. ખાસ છે વિડિયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, તમારા મિત્રો સુધી હા પહોંચાડી દેજો. હા અને એક નંબર છે નોટ કરી લેજો ભાઈ. કોમન નંબર છે 87 339 બરાબર. તમને કોઈ પણ જાતની સમસ્યા હોય, કાંઈ પીડીએફ જોતી હોય, કાંઈ મટીરીયલ જોતું હોય, આ બધી સાહેબ લિંક છે અહીંયા બધી જાણી પછી એને મળી જશે. ખાસ છે બધા જોડાઈ જજો. હવે સાહેબ વધારે સમય નથી લેવો અને વિદ્યાર્થીઓ છે આપણે શરૂ કરીએ હા કારણ કે એક્ઝામ પણ નજીક છે એટલે સીધું જ આપણે શરૂઆત કરીએ. ચાલો પહેલો પ્રશ્ન છે બાળક આક્રમક વલણ અપનાવે છે તો શિક્ષક તરીકે તમે શું કરશો? બાળક સાહેબ આક્રમક થાય બરાબર સાહેબ સામાન્ય રીતે બાળક છે ને એ દરેક પરિસ્થિતિમાં આક્રમક હોય કારણ કે એને હજી સમાજની કે આજુબાજુના લોકોની કોઈની પણ ચિંતા નથી બરોબર. એને જો ગમતું ના ગમે બરોબર એને ગમતું હોય ના મળે એટલે બાળક આક્રમક થાય. પણ અહીંયા સાહેબ તમે શું કરશો એઝ અ ટીચર કીધું છે બાળકને કઠોર શિક્ષા કરીશ. બાળક છે કોમળ ફૂલ જેવું છે સાહેબ બરોબર. એને શિક્ષા કરો તો એ વધારે છે અકળાય છે તો એની જગ્યાએ અહીંયા શું કરવાનું છે સાહેબ? તો કે શિક્ષા કરશો તો કે નહીં બાળકની અવગણના કરી ગ્રુપ છે ગ્રુપની વચ્ચે તમે કોઈ વ્યક્તિને બોલાવો નહીં. એની કોઈ ભૂલ લે છે તમે એને સ્વીકારી લીધી છે તેમ છતાં તમે કઈ એને ધ્યાન ના આપો બરોબર. તો બાળકની અવગણના કરીને બાળક છે વધારે આક્રમક બનશે, વધારે જિદ્દી થતું જશે, દૂર જતું જશે તમારાથી. તો એ પણ ભણવાનું નથી છે. બાળકના આક્રમક વલણનું જે કારણ જાણીશે આ મને છે ને ક્યાંક એવું લાગે છે હોઈ શકે હોઈ શકે પણ આગળનો ઓપ્શન જોઈ લઈએ. બાળકને થોડા સમય માટે એકલું મૂકી સાહેબ બાળકને છે થોડા સમય માટે એકલું મૂકી દઈએ તો આમાંથી છે મને એવું લાગતું નથી બાળક છે એનો આક્રમક સ્વભાવ છે ઓછો થાય એના માટે સાહેબ શું કરવું પડે એનું કારણ જાણો. બાળકને તમારી પાસે બેસાડીને એને છે બે ચાર સારી વાતો કરો અને પછી છે તમે જુઓ કે ભાઈ બાળક છે એ કેમ શાંત નથી પડતો. બરાબર સાહેબ. તો અહીંયા શું સાહેબ છે તો એનું કારણ છે સાહેબ. તો અહીંયા સાચો જવાબ રહેશે સી. બાળક જે છે બરાબર એનો આક્રમણ છે એ શું કામ કરે છે એનું વલણ આપણે જાણવાનું એનું કારણ છે આપણે જાણવાનું છે. તો આવા જ રીતે શિક્ષણના પ્રશ્નો છે ઓપ્શન ઉપરથી તમને સીધા જવાબ આપણે સાહેબ એ જ શીખવાડવાનું છે કે ઓપ્શન ઉપરથી જવાબ કઈ રીતે આવે. 30 પ્રશ્નો કરવાના છે બધા પ્રશ્નો તમારા કામના છે 30 ઉપરથી 300 આવડશે બરાબર. આનું સોલ્યુશન આપણે લઈને આવશું 100% ટેટ 1 ના પેપરનું સોલ્યુશન 100% આવશે લઈને આવશું પહેલા પ્રશ્ન જવાબ સી. ચાલો સર બીજો પ્રશ્ન સાહેબ વિદ્યાર્થીઓને આપણે વધુ વાતો તરફ નથી લઈ જવા ડાયરેક્ટ પ્રશ્ન ઉપર જવું છે કે ભાઈ વિકાસનો અર્થ શું થાય છે બરાબર. આપણે સાહેબ શૈક્ષણિક મનોવિજ્ઞાનની અંદર ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ જોઈએ છે બાળકોનો વિકાસ અને વૃદ્ધિ બરાબર એનો અભ્યાસ આપણે કરતા હોઈએ તો અહીંયા સાહેબ આપણે ઓપ્શન ઉપરથી જવાબ દેવાનો છે. સૌથી પહેલો છે સાહેબ ફક્ત શારીરિક. તો ફક્ત શારીરિક જે ફેરફાર થાય શરીરમાં બરાબર હાથ પગ વધે માથુંમાં ફેરફાર થાય આપણા બોડીમાં જે ફેરફાર થાય છે એને આપણે સાહેબ શું કહીએ છીએ? એને આપણે સાહેબ વૃદ્ધિ કહીએ છીએ. એટલે માત્ર શારીરિક ફેરફાર નહીં આવે માનસિક ફેરફાર એટલે કે આપણા મગજનો વિકાસ થાય આપણી બુદ્ધિનો વિકાસ થાય તો એને પણ માત્ર એને લઈ લઈ શકાય. પણ સાહેબ સર્વાંગી વિકાસ જો વૃદ્ધિ તો આવશે નહીં સાહેબ કારણ કે વૃદ્ધિ આપણે લઈ લીધું છે બરોબર. તો સર્વાંગી વિકાસ એટલે કે શરીરના અંગોમાં ફેરફાર થશે સાથે સાથે માનસિક પણ ફેરફાર થશે બુદ્ધિનો પણ વિકાસ થશે. તો આવી જે બાબત સાહેબ હોય બરોબર તો એ જે છે સાહેબ એ શું ગણાશે? સર્વાંગી વિકાસ એટલે શું ગણાશે? વિકાસ ગણાશે બરોબર. ચાલો એકદમ
સરળ અને સિમ્પલ ભાષામાં સાહેબ આપણે ઓપ્શન આવે તો ખબર પડી ખબર જાય કે આ પડે. ઓપ્શન આવે કે ન આવે. હા બરાબર. 100%. ચાલો આગળ વધીએ છે. શિક્ષકનું વર્તન અને વ્યવહાર આદર્શ હોવા જોઈએ કારણ કે બરોબર શિક્ષક છે ને સાહેબ શિક્ષક આને છે ને સમાજનો પાયો ગણવામાં આવે સમાજનો પાયો બરાબર છે. બરોબર સાહેબ સમાજનો પાયો ગણાય. હવે આ સમાજનો પાયો જ છે નબળો હોય બરોબર તો એ સમાજ છે કઈ દિશામાં જશે એનો કોઈ અંદાજો નથી. અંદાજો નથી. તો બરાબર. સાહેબ શિક્ષકની પાસે છે એ 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં છે તો એને આદર્શ વર્તન કરવાનું છે. બરાબર છે. એનો વર્ગ વ્યવહાર છે એકદમ છે એ સરળ હોવો જોઈએ સચોટ હોવો જોઈએ બરાબર. અને વિદ્યાર્થી લક્ષી જ હોવો જોઈએ. કારણ કે વિદ્યાર્થીનું અનુકરણ કરશે હા, સાહેબ. વિદ્યાર્થીનું અનુકરણ કરશે. બરાબર. શિક્ષક જેવું વર્તન કરે ને સાહેબ શિક્ષક જેવું વર્તન એવું કરે ને, વર્તન વિદ્યાર્થી એવું કરશે. વર્તન વિદ્યાર્થી કરશે. બરાબર. તમે નાના છોકરાને પૂછો તાર મોટું શું બોલું તો એના શિક્ષકને એમને જ ઓળખે શું કહે છે બરાબર. શિક્ષક કરું છું. તમે સ્કૂલમાં જે દાખલો ગણાવશો તમે ભલે ખોટા હોય ઘરે એને સાચો એને પપ્પા દેખાડશે ને કરાવશે સાહેબ તો એ શું કહેશે અમારા સાહેબે આ કરે કીધું છે છે. બરોબર અમારા શિક્ષક સાહેબે આ સાહેબ કીધું. સૌથી વધારે વર્તન શિક્ષકનું વલણ છે એ બાળકો અપનાવે. બરાબર. તો ઓપ્શન ઉપર સાહેબ જઈ તેનાથી સમાજમાં તે વિશિષ્ટ રીતે ઉભરી આવે છે જો સાહેબ આના ઓપ્શનને બધા સરખા જેવા સરખા લાગશે. આપણે જે સૌથી નજીકનો સાચું આ એવું બધા હોય. જેને સાહેબ PYQ છે હો અને વિદ્યાર્થીઓને એમ ન થાય કે ભાઈ ક્યાંથી લઈને આવ્યો બરાબર. બધા PYQ છે હા શિક્ષકે રાષ્ટ્ર ઘડતરમાં ફાળો આપવાનો હોય છે એ વાત છે એ વાત પણ છે. સૌથી નજીકની વસ્તુ વિદ્યાર્થીઓ શિક્ષકને અનુકરણીય માને છે વાહ. એ સાહેબ આપણે મને લાગે છે સાહેબ આ જવાબ આવતો હોય છે. હા, ચાલો આનાથી આપણે નેક્સ્ટ જોઈ લઈએ તેનાથી બીજા પર પ્રભાવ પડે છે સાહેબ શિક્ષક તમે આગળ જ વાત કરી એમ સાધારણ બરોબર છે હા. કોઈ સાધારણ નહીં હોય સાધારણ. પણ એ શિક્ષક છે એ બીજા પર પ્રભાવ પડે એવું કંઈ હોય નહીં નહીં. એની ટીચિંગ સ્કિલ ને બધી વસ્તુ સાચી પણ પ્રભાવ પાડવા માટે નથી, પ્રભાવ પાડવા વિદ્યાર્થીને માટે શીખવાડવા માટે થઈને પોતાની હા. સ્કિલ દેખાડે છે. બરાબર ને? તો સાહેબ અહીંયા એવું લાગે છે કે આપણો ઓપ્શન સી છે ને એ રાઈટ સાચું આન્સર છે. છે બરાબર છે. બસ સાહેબ આના ઉપરથી છે આપણે ઘણી બધી બાબતો કેટલી બધી બાબતો ક્લિયર થઈ ગઈ કે સમાજમાં વિશિષ્ટ રીતે ઉભરી આવે છે રાષ્ટ્ર ઘડતરમાં શિક્ષકનો ફાળો વર્તન સમાજનો પાયો આ બધી વસ્તુ આપણે જોવાની છે સાહેબ તો અહીંયા છે મારો ઓપ્શન છે 3 એમાં ઓપ્શન બરાબર સી છે. છે એ એકદમ સાચું છે સાહેબ આવો. ચાલો સાહેબ. શિક્ષણનો અંતિમ હેતુ શું છે? આગળ આપણે જેમ શિક્ષકનું વાક્ય જોયું હા તો અહીંયા છે આપણે જે શિક્ષણ મેળવીએ છીએ એ મેળવવા પાછળનો આપણો હેતુ શું છે? હેતુ શું છે યસ જો સાહેબ આપણને ખબર હોય પરીક્ષા પાસ કરવા માટે ઘણા લોકો માત્ર પરીક્ષા પાસ કરવા માટે શિક્ષણ મેળવતા હોય ઘણા માત્ર નોકરી મેળવવા માટે ઘણા માત્ર ડિગ્રી ભેગી કરવા માટે થઈને શિક્ષણ મેળવતા હોય પણ ખરેખર એનો સાચો અને અંતિમ હેતુ શું છે કે આપણે શું કામ શિક્ષણ મેળવવું જોઈએ? એનું કારણ શું કારણ શું છે? બરોબર. તો સાહેબ જો પરીક્ષા તો આવશે નહીં કારણ કે આપણે શિક્ષણ મેળવે એટલે પરીક્ષા તો દેવાની છે. બરોબર. સમાજની અંદર આવવાનું છે અને શિક્ષણ મેળવે એટલે નોકરી પણ આપણે જેવું શિક્ષણ મેળવ્યું છે એ પ્રમાણે નોકરી આપણને મળશે. પણ સાહેબ સર્વાંગી વિકાસ જે છે બરોબર આપણે આપણું સર્વાંગી વિકાસ એટલે કે આપણે આપણી સામાજિક દ્રષ્ટિએ આપણી રાષ્ટ્રીય દ્રષ્ટિએ આપણા સમાજમાં દરેક જગ્યાએ આપણે ઉભરી આવીએ એવું કંઈક કામ કરવાનું એટલે એને સાહેબ શું કહેવાય? સર્વાંગી વિકાસ. સર્વાંગી વિકાસ જે છે સાચું છે. સર્વાંગી વિકાસ જે છે એ થશે. હા. બરાબર છે. ખાસ આ તમારા માટે જ છે તમારા માટે જ મહેનત છે હા. આવી જ મહેનત અને આવનારી બધી પરીક્ષાઓ બધી પરીક્ષા માટે આપણે કરવાના છીએ. બરોબર. તો ખાસ કરીને તમારા પ્રેમ સાથ સહકાર વિશ્વાસ અને આશીર્વાદની જરૂર છે જરૂર છે. બીજી કાંઈ જરૂર નથી. બરોબર. એટલે આવું ફ્રી કન્ટેન્ટ તમને મળતું રહેશે અને આટલી ડિટેલમાં કઈ દોડાદોડ અને જાણવું નહીં. સાહેબ ફ્રી છે એનો મતલબ એવો નથી કે ઉપયોગી નથી. ઉપયોગી નથી આ આપણે ખૂબ જ ઉપયોગી વસ્તુ આપણે જે છે ફ્રી છે આપણે આનું સોલ્યુશન સોલ્યુશન લાવશો કે અમે જે કરાવ્યું એમાંથી તમને કેટલું ઉપયોગી થયું? ઉપયોગી થયું બરોબર ને? એમ નથી હા ઉપયોગી થયું. બરાબર. કારણ કે દરેક સીધા પ્રશ્નો નહીં હોય છે. 100% હા બરાબર. ચાલો પાંચમો પ્રશ્ન જોઈએ થોડીક આપણે ઉતાવળ રાખીએ છીએ કારણ કે પરીક્ષા એકદમ નજીક છે વિદ્યાર્થીઓ ઝડપથી જેમ બને બધું પ્રશ્નોનો સામનો કરે. બરોબર છે? સર્જનાત્મક લેખન સમય ચાલો સાહેબ સર્જનાત્મક લેખનની વાત છે હવે સાહેબ સર્જનાત્મક લેખન એટલે શું સર્જનાત્મકતા એટલે શું પહેલા આપણને એ ખબર હોય તો નાવીન્યતા હવે બાળક છે આ બાળકને છે એ પહેલા સર્જન કરતા આવડવું જોઈએ એક નવી વસ્તુ જોવે સાંભળે શીખે એમાંથી કે પોતાના વિચારવાનો ઉદ્ભવ કરે પોતાની રીતે કંઈક કરે તો સર્જનાત્મક લેખન વખતે શિક્ષકે કરવા યોગ્ય સૌથી મહત્વની બાબત છે કઈ છે આ ચાર વસ્તુ છે આમાંથી શિક્ષકે શું કરવું સાહેબ ટીચરની જરૂર પૂરું બરાબર સારા વિષયની પસંદગી કરવી સાહેબ મેં કાલે જ લગભગ આ વાત કરી આપણે કે વિષય છે ને એ કોઈ દિવસ સારો નસો બરોબર વિષય છે અત્યારે દાખલા તરીકે વિજ્ઞાનની વાત કરો તો વિજ્ઞાનમાં કેટલા બધા વિષય બરોબર દાખલા તરીકે AI છે ટેકનોલોજીમાં સાહેબ એટલું બધું વધારે તો બાળકને છે વિષય સાથે કોઈ લેવા દેવા નથી એક વખત એને એ બાબતની અંદર રસ પડે વિચાર થઈ જાય તો એ ગમે એ વિષયમાં લખી કોઈ પણ વિષયને પસંદગીનો વિષય બનાવે. બરોબર મને તેજસ્વી વિદ્યાર્થીની મદદથી લેખન સાહેબ જો
દાખલા તરીકે નબળો વિદ્યાર્થી અને હોશિયાર વિદ્યાર્થી. હકીકતે સાહેબ નબળો અને હોશિયાર એવું કઈ હોતું જ નથી. વિદ્યાર્થી તો નબળા અને જો હોશિયારની બાજુમાં બેસાડીએ તો નો ડાઉટ કે બાળક છે એની પાસેથી શીખશે, પણ સંપૂર્ણપણે આની ઉપર નિર્ભર રહી જશે. આ નિર્ભર થઈ જાય એના કારણે શું થાય તો કે આ બાળકનો છે વિકાસ કેવો થાય, ઓછો થાય. તો આપણે આવું કરવાનું નથી, આના ઉપર નિર્ભર બનાવવાનું નથી. સાહેબ કાળા પાટી ઉપર લખો, બરોબર? અહીંયા દાખલા તરીકે બરોબર, દાખલા તરીકે નિબંધ છે ભારત દેશ. ભારત દેશમાં જે હું લખું ને છોકરા લખે તો એ કાંઈ હવે સ્માર્ટ બોર્ડ છે એટલે એમાં કઈ ફરક પડતો નથી. પણ સાહેબ ઓપ્શન એ જો હું સીધો જવાબ કહી દઉં છું. બરાબર. લેખન કાર્ય અમને વાતાવરણનું નિર્માણ કરવું છે. વાતાવરણનું નિર્માણ. દાખલા તરીકે મારે સાહેબ છે ને દાખલા તરીકે આવતીકાલે છે નિબંધ સ્પર્ધા કરવી છે અને બાળક પોતાના વિચારોથી લખી શકે. દાખલા તરીકે વિષય આપું છું ભારત દેશ. તો ભારત દેશ વિશે તમે બાળકોને આગળના દિવસે કહો ભારત દેશ શું છે, એનું મહત્વ શું છે, કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો, પહેલા કેવા કેવા લોકો અહીંયા આવી ગયા છે, આપણી સંસ્કૃતિ શું હતી, ઇતિહાસ શું હતો, કેવી ભૌગોલિક દ્રષ્ટિએ ભારત કેવો દેખાય છે, આ બધી બાબતો કેમ છે છોકરાને ઓટોમેટિક રસ પડે અને એને ખબર પડે કે મારે આ દિશામાં વિચારવાનું છે. અને એ રીતે છે ને આપણે વાતાવરણનું નિર્માણ કરીએ ને તો બાળક ઓટોમેટિક શીખે છે. તો અહીંયા છે લેખન કાર્ય માટે યોગ્ય વાતાવરણનું નિર્માણ એક્ઝેક્ટ આ વસ્તુ થાય છે. ચાલો સર આગળનો પ્રશ્ન છે સાહેબ, પરિસ્થિતિ મુજબ યોગ્ય રીતે વર્તન કરવાની ક્ષમતા. બરોબર. તો આપણે કોઈ પણ પરિસ્થિતિ આપણી સામે આવે, બરોબર, એ કઠિન પરિસ્થિતિ હોય કે પછી એકદમ નબળી પરિસ્થિતિ હોય કે બહુ સરળ પરિસ્થિતિ હોય, તો એમાં આપણે કઈ રીતે એમાંથી પાર પડીએ છીએ, એમાંથી બહાર નીકળવાનો રસ્તો આપણે જે શોધીએ છીએ, એવી જે ક્ષમતા છે એને શું કહેવાય? તો આપણે બધાને સાહેબ ખબર જ હોય, પહેલો જવાબ જોતા આમાં જવાબ મળી જાય એવું છે. બરોબર. કારણ કે રસ તો સાહેબ કોને કહેવાય? તો આપણને કોઈ બાબતમાં રસ પડે, કોઈ એક્ટિવિટી કરવામાં આપણને મન લાગે તો એ રસ કહેવાય. વ્યક્તિત્વ તો સાહેબ આપણી પર્સનાલિટી છે, આપણે સમાજમાં કેવો આપણો દેખાવ છે, આવું કેવું વર્તન છે, એ વ્યક્તિત્વ કેના છે. સ્મૃતિ એટલે સાહેબ આપણે જે જૂનું યાદ કરીએ એને સાહેબ અહીંયા સ્મૃતિ કહેવાય. તો અહીંયા આપણો જવાબ જે છે સાહેબ એ શું આવશે? બુદ્ધિ જે છે એ પરિસ્થિતિ મુજબ યોગ્ય વર્તવાની ક્ષમતા છે. અને સાહેબ આ વ્યાખ્યા કોને આપી એ પણ તમને સાથે સાથે કહી દઉં. થોર્નડાઇક નામના જે મનોવૈજ્ઞાનિક છે હા એમને આ જે બિલાડી વાળો જે પ્રયોગ કર્યો છે એ મનોવૈજ્ઞાનિકે આ વ્યાખ્યા બુદ્ધિની આપેલી છે. બુદ્ધિમાં સાહેબ ઘણા બધા કોઈ પરીક્ષામાં તમારા અહીંયા ધોરણમાં ટાઈપિંગ મિસ્ટેક છે રોહિતભાઈ, કારણ કે ઉતાવળે આ બધું કરતા હોઈએ છીએ તમારા માટે. મોટા ભાગના બાળકો અનુત્તીર્ણ એટલે કે નાપાસ થઈ શકે. તો આ પરિસ્થિતિમાં તમે કોને જવાબદાર ગણો છો? તમારા ક્લાસની અંદર વિદ્યાર્થીઓ છે, બરોબર છે, આ વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર છે એ નાપાસ થાય છે, ફેલ થાય છે, તો તમે કોને જવાબદાર ગણશો? જો મેં આવા જ પ્રશ્નો પૂછાય હો, શિક્ષણની અંદર સાહેબ આવા જ પ્રશ્નો પૂછાય. સરળ જ હોય પણ માત્ર બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય. ચલો સાહેબ જોઈ લઈએ. શાળામાં અભ્યાસ માટે ઉચિત વ્યવસ્થા હોય છે. વ્યવસ્થા જેવું કંઈ હોય નહીં. હકીકતે વ્યવસ્થા છે ને એ તો નિમિત્ત છે, નિમિત્ત. કારણ કે સ્કૂલની અંદર એક બ્લેકબોર્ડ છે, ચોક છે, શિક્ષક છે, તમે સમજો છો, તમે બેઠા છો ને શું છે એની વિશેષ તમારે કઈ જરૂર નથી. પહેલાના તો જમાનો છે ગુરુ પ્રધાન, ગુરુકુળ, પીપળાના ઝાડ નીચે, વડના ઝાડ નીચે વ્યવસ્થા અહીંયા કોઈ પણ પ્રકારે મેટર કરતી નથી. બરાબર. સાહેબ સી ઉપર ગયો છો, શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા ધ્યાન દોરવું છે. એસએમસી બરાબર છે. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. સાહેબ સ્કૂલ મેનેજમેન્ટ અહીંયા તમે શબ્દો સાંભળો ને મેનેજમેન્ટ એ ઉપરથી ખબર પડે ને શિક્ષણ આરે કઈ લેવા દેવા નથી, શાળાના વ્યવસ્થાપન સાથે લેવા. સાહેબ એસએમસી ની વાત કરી દઈએ. આરટી રાઈટ ટુ એજ્યુકેશન 2009 મુજબ છે ને સાહેબ આ એસએમસી ની રચના કલમ 21 ની અંદર છે. વાહ સાહેબ. બરોબર છે. અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી જે શું કરશે તો કે શાળાકીય બાબતોનું ધ્યાન આપશે, વ્યવસ્થાપન મેનેજમેન્ટનું ધ્યાન આપશે. શિક્ષણની અંદર જ્યારે મીટિંગ આવશે ત્યારે બેસશે પણ શિક્ષણની અંદર એ પ્લાનિંગ કરશે, પણ શિક્ષણની અંદર શું કરવું, કેવી રીતે કરવું એ બધું મોટા ભાગે છે શિક્ષકોને, આચાર્યો અને એની ઉપર વડી કચેરીઓને વડી કચેરી. તો સાહેબ અહીંયા એસએમસી કાંઈ છે બરોબર. શાળાના આચાર્ય દ્વારા વિદ્યાલયની ગતિવિધિમાં રસ ન હોવો. સાહેબ શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીની ગતિવિધિમાં રસ ન હોવો. આચાર્ય હકીકતે છે ને એસએમસી સાથે સંકળાઈને શાળાનું વ્યવસ્થાપન કરશે, શિક્ષકોની વ્યવસ્થા જોશે, બાળકોને બેસાડવાની આ તે વગેરે છે વ્યવસ્થા જોશે. બીજું તો કે તાલુકા અને જિલ્લા કક્ષાએ પણ સેવાને રિપોર્ટિંગ કરવાનું હતું.
બરોબર, બીઆરસી સીઆરસી છે, સીઆરસી બીઆરસી ડાયટ છે, આ બધી જગ્યાએ છે આમના અલગ કામો છે બોલતા હોય છે, અને બીજી પણ ઘણી બધી બાબતો આમની સાથે જોડાય. તો આચાર્ય છે ભણાવવા તો નથી જવાનું બધી જગ્યાએ, તો એ વસ્તુ પણ આવતી નથી. મેં અહીંયા સાહેબ એક ઓપ્શન મૂકી દીધો તો બી જવાબ એ જ છે. પણ જો શિક્ષકની પોતાની સ્વયં શિક્ષણ કહે છે, એટલે કે શિક્ષક પોતે છે એવી રીતે ભણાવે છે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીઓને તમે કોઈ સબ્જેક્ટ ભણાવો છો, એ વિદ્યાર્થીઓને સમજ જ નથી આવતો, અથવા સમજ આવે છે તો તમે જે રીતે ભણાવો છો એ નથી સમજ નથી આવતી. તો અહીંયા સાહેબ આપણે બીજાને દોષી નથી ઠેરવવાના. શિક્ષક પોતે પોતે જ પોતાની જવાબદાર. નીચે છે ને એકવાર ડોક્યુ કરી લેવાનું છે. બરાબર. ભાઈ કેવું છે, પોલર કોપકા પરથી કે છે ને, હા. બરાબર, સમગ્રતાનો અભ્યાસ કરી લેવાનો. ભાઈ આમાં મારો વાક છે કે કેમ? બરાબર. બરાબર. તો અહીંયા સાહેબ શિક્ષણની જે શિક્ષણ વિધિ છે ને, એટલે કે ભણાવવાની રીત, અધ્યાપનની રીત, બરાબર, એમાં થોડુંક છે આમાં આ ચાર ઓપ્શન પૈકી. બાકી ઘણા બધા કારણો છે સાહેબ, બરાબર, નાપાસ થાય પાછળ ઘણા બધા કારણો. પણ અહીંયાથી કયું કારણ છે સાહેબ? એ હા. યસ સાહેબ, અહીંયા આ વસ્તુ હતી. ચાલો, આઈક્યુ નું સૂત્ર સાહેબ પૂછ્યું છે, બરાબર. બુદ્ધિ આંકનું સૂત્ર, બુદ્ધિ આંક શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય? તો સૌથી પહેલા તો બધાને ખબર જ છે કે ટર્મન નામના મનોવૈજ્ઞાનિક આ સૂત્ર આપ્યું. ખબર છે ને બધાને? અરે ના ભાઈ, ટર્મન નામના મનોવૈજ્ઞાનિકે નથી આપ્યું. સ્ટર્ન નામના મનોવૈજ્ઞાનિકે ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટનું જે છે બુદ્ધિ આંકનું સૂત્ર જે છે એ આપ્યું છે. અને કઈ રીતે શોધવું? તો સાહેબ બહુ સામાન્ય છે. MA/CA × 100, બરોબર. એટલે કે મેન્ટલ એજ અંડર ક્રોનિકલ એજ, અને એને ગુણ્યા તમે 100 કરો એટલે તમને સાહેબ તમારો જવાબ મળી જાય. આપણે 100 વાળું એક જ છે, બાકી એકેમાં 100 છે નહીં. એટલે આપણને સીધો જ આપણો જવાબ જે છે એ મળી જાય છે. શારીરિક વય અને વાસ્તવિક. શારીરિક વયને તમે વાસ્તવિક વય પણ કહી શકો, બરોબર. સ્પિરિચ્યુઅલ વય, બરોબર, સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ. અને એક જે આવશે એ સાહેબ આવશે EQ, ઇમોશનલ ક્વોશન્ટ. આ ત્રણ પ્રકારના બુદ્ધિઆંક જે છે એ માપવામાં આવે છે. અને ખાસ યાદ રાખવાનું છે બુદ્ધિઆંક આપનાર કોણ, એનું સૂત્ર. અહીંયા સૂત્ર પૂછ્યું છે, પણ જો ફેરવીને પૂછે કે ભાઈ બુદ્ધિઆંકનું સૂત્ર કોણે આપ્યું, તો આપણને ખબર હોવી જોઈએ. સ્ટર્ન નામના જે મનોવૈજ્ઞાનિક છે એને આપ્યું છે, બરોબર. એકદમ ટૂંકું અને ટચ પણ માત્ર કામની વસ્તુ, બરોબર છે. ચાલો, સારા શિક્ષક માટેનું અનિવાર્ય લક્ષણ. સાહેબ આપણે શિક્ષક માટેની આગળ વાત કરી. હા. શિક્ષક માટે એકનું શું હોય તો કે એનું વર્તન અને વ્યવહાર. વર્તન અને વ્યવહાર, આ સામાન્ય બધી વાત કરી લઈએ, બરાબર છે. પછી સાહેબ તો કે એની અધ્યાપન રીત. અધ્યાપન રીત. પછી સાહેબ વર્ગ વ્યવહાર. વર્ગ વ્યવહાર. પછી સાહેબ વર્ગ વ્યવહાર પછી શિક્ષક તો કે એનો સંબંધ આત્મીયતાનો સંબંધ હોવો જોઈએ વિદ્યાર્થી સાથે. આત્મીયતા, બરોબર છે. પછી તો કે આ જે છે એ સમાજનો પાયો છે. તો આવી બધી બાબતો જે છે ને એ શિક્ષકના લક્ષણોની અંદર આવે, બરાબર છે. બરોબર છે. તો હવે તમે આમાં છે એ આમ બોલ જ્યારે ખબર પડી. જો વર્ગમાં શિસ્ત જાળવવા, હવે કોઈ પણ શિક્ષક છે એ વર્ગની અંદર જાય છે તો એ શિસ્ત જાળવવાની ક્ષમતા શિક્ષકની અંદર હોવી જ જોઈએ. એ આજનું લક્ષણ છે. અહીંયા આપણે સૌથી નજીકનો જવાબ છે અસરકારક વ્યક્તિત્વ. સાહેબ અસરકારક વ્યક્તિત્વ, તમે શાળાની અંદર જાઓ છો, કોઈ વિદ્યાર્થી તમારી નોંધ લે કે ભાઈ સાહેબ આ સાહેબ આજે આવ્યા નથી, એ તમારું વ્યક્તિત્વ છે. છે, બરાબર છે. બરોબર. અને વિષય વસ્તુની સંગીત જાણકારી. સાહેબ જવાબ અહીંયા આ છે, પણ આ લોકોને ખાલી સમજાય છે વચ્ચે પ્રયોગ છે. હવે સાહેબ તમારું કન્ટેન્ટ એકદમ ક્લિયર હોય, બરાબર, એકદમ કન્ટેન્ટ તમારું ક્લિયર છે, તો તમને સાહેબ અહીંયા જો વર્ગની શિસ્ત જળવાશે. કોઈ વિદ્યાર્થી આમથી આમ ન થઈ શકે, નહીં થાય, સાંભળશે, શાંતિ વસ્તુ છે જાણશે. દરરોજ છે શિક્ષક નવું લઈને આવે, વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થીઓ માટે એ કામ કરાવે, તો શું કામ શિસ્ત ન જળવાય છે? તો શિસ્ત છે એ આનો જ એક ગુણ છે. તમારા પાસે તમારું કન્ટેન્ટ પાવર હોય તો વિદ્યાર્થી ઓટોમેટિક શીખે. હા, અને શિસ્તમાં રહેશે. અસરકારક વ્યક્તિત્વ સાહેબ કીધું એમ કે તમારી પાસે તમારા વિષય વસ્તુને સંબંધિત જાણકારી હોય, નવી નવી અપડેટ તમે આપતા હોય, એક નવી વસ્તુઓ વિદ્યાર્થીઓને દરરોજ છે તમે આપતા હોય, તો ઓટોમેટિક અસરકારક થઈ જાય. આજે સાહેબ ન આવ્યા, પ્રાર્થનામાં જોઈએ સાહેબ નથી એટલે તરત જ આજે કઈ નવું નહીં થાય. બરોબર છે. તો એ તમારું વ્યક્તિત્વ છે. તમને બાળકો એ રીતે જુએ છે. અને છેલ્લે છે પ્રયોગશીલતા. પ્રયોગશીલતા એટલે એક્ટિવિટીની વાત છે કે શિક્ષક છે કેટલું એક્ટિવ છે, બરોબર. કઈક નવી વસ્તુ એવું હલો ઉપાડે છોકરાને આપો, બરોબર. છોકરાને કે લાગે વાગે છે હાલો એને જોડો એમાં. તો આ બધી વિદ્યા શિક્ષકની પ્રયોગશીલતા છે. તો એ પણ શેમાં આવે છે? વિષય વસ્તુ. તો ટૂંકમાં સાહેબ અહીંયા વિદ્યા આયોજન છે અનિવાર્ય લક્ષણ. સૌથી ફરજિયાત શું હોવું જોઈએ? વિષય વસ્તુ. સાહેબ જો વર્ગમાં શિસ્ત ના જળવાય અમુક વાર, પણ એનું વિષય વસ્તુ એવું હોય તો છોકરા ઓટોમેટિક બરોબર. એનું વ્યક્તિત્વ છે નહીં હોય, પણ એ સાહેબ એનું વિષય વસ્તુ છે ને જોરદાર હશે ને છોકરા આવી જ બેસશે. બરાબર છે.
સાહેબ અહીંયા આપણો જવાબ થાય છે વિષય વસ્તુની સંગીન જાણકારી. વાહ સાહેબ. અને આ સાહેબ અમુક કેટલાક છે એ એના અન્ય લક્ષણો પણ છે. આ બધા પણ એના લક્ષણો જ છે, પણ એ બધા આપણે તો સૌથી નજીક જવાબ જે છે. જી સાહેબ. આવશે. ચાલો સાહેબ, MMBI ની કસોટી જે છે એ કોને વિકસાવી છે સાહેબ? બરોબર. તો સૌથી પહેલા સાહેબ આપણને MMBI નું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ, કારણ કે ઘણી બધી પરીક્ષામાં માત્ર ફૂલ ફોર્મ પર પૂછે છે, તો આપણને ખબર જોઈએ સાહેબ શું કહેવાય? મિનેસોટા મલ્ટી પર્સનાલિટી. વાહ ભાઈ વાહ. તો સાહેબ મિનેસોટા. હા બરોબર. તો એ આપણને ખબર હોય તો એ કોને આપી એનો પ્રશ્ન સાહેબ અહીંયા આપણને જો એક પૂછ્યો છે. બરોબર. આની અંદર સાહેબ 3 પ્રકારની કસોટી આવશે. બરોબર. એક A પ્રકારની આવશે, 2 પ્રકારની આવશે અને 1 પ્રકારની આવશે. મૂળ આવશે. બરોબર. કસોટી ગણાશે. બાળકો માટે આવશે અને 21 આવશે. 3 પ્રકારની કસોટી આની અંદર જે છે એ આવે છે. અને આપના કેટર નથી પણ માત્ર મેકિંગ નથી. બરોબર. તો એ મેકિંગ આ બંને જે છે એમને આ કસોટી જે છે એ વિકસાવી છે. બધા વિદ્યાર્થીઓને હા ખબર હોવી જોઈએ. બરોબર ને? ખાસ કરીને એનું ફૂલ ફોર્મ તમારે યાદ ઇન્વેન્ટ. પણ છોકરાઓને આપણે શીખવાડીએ તો ક્યારેક છોકરાને એમ થાય કે આ બધું જાણી જાય. પણ આ તમારી માટે જ છે, બરોબર હા, છે? અમે વિદ્યાર્થીઓ માટે. જોડાયેલા છીએ સાહેબ. બરોબર. સાહેબને સવારથી સાંજ સુધી ફૂલ બેચવું હોય પણ તમારી માટે આવે છે. બરાબર છે સાહેબ ખોટી વસ્તુ છે એકદમ અને આ સાફલ્ય એજ્યુકેશન એકેડમી જે છે આમાં હકીકતે સાહેબ પણ આખો દિવસ બીજી હા 6 થી 10 માટે આપણે છે આ વસ્તુ જે છે ને 6 થી 10 માટે, પણ આપણે શું કામ સ્પર્ધાત્મક પરીક્ષામાં સાથે જોડાય? તો આપણને આપણી રીતે કોઈ વિદ્યાર્થી છે એ કોઈ સરકારી નોકરી હા સરકારી નોકરીમાં બરોબર છે, તો આપણને ગર્વ થાય. ભલે હું એને ઓળખવાનો નથી ઓનલાઈન ના માધ્યમથી, બરાબર છે પણ એ છોકરાના છે અંદરથી આશીર્વાદ મળે. આશીર્વાદ મળશે. બરોબર ને? એના માટે આપણે આ કરીએ. આજીવન એનો રોટલો થઈ જશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં હોય શું? ધોરણ 6 થી 10. અને આનો જ ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને આમાં થોડાક આપણે વહેલા છે. વાળા છે. બરાબર છે. બરોબર છે. એટલે એવી વસ્તુ છે. ચાલો. ખાસ પ્રેમ આપજો ને બધાને શેર કરી આપજો. શેર કરવાનું ખાસ ભૂલતા નહીં. ચાલો સાહેબ, next જોઈએ. વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન. સાહેબ વિદ્યાર્થીનું શું છે? વર્તન અને પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય શું? સાહેબ કોઈ તોફાની છોકરો છે, બરોબર? એ તોફાની કોઈનું માનતો નથી. તો એના માટે શું કરવું જોઈએ? સલાહ આપવી જોઈએ. હવે સલાહ આપી તો બધા તૂટી ગયા સાહેબ. સલાહ તો માનશે નહીં. બરોબર. શારીરિક શિક્ષા છે મારી બાજુ કેટલું માનશો તમે? નહીં હે સાહેબ? આમ તો હવે સરકારે છે ને આના વિશે કડક કાયદાઓ કરી દીધા છે. વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને મારવા મારવા નહીં. સારી બાબત છે સાહેબ. પહેલા તો શું છે? છોટી વાગે સમસમ વિદ્યા રમતો. બરોબર. એ હવે અહીંયા નથી સાહેબ. શારીરિક શિક્ષા નથી. પહેલા સાર્થક થતી હતી પણ હવે નથી થતી. નથી થતું. બરોબર છે. પછી સાહેબ શાળામાંથી હાકી કાઢો હાલે ભાઈ ઉપર. એ બાળકને તમે સુધરવાનો જ મોકો નહીં આપો. એનાથી કોઈ ફેર નહીં પડે. કોઈ ફેર પડતો નથી. બાળકને તમે સાહેબ ચાન્સ તો આપો સુધરવાનો. હા સુધરવાનું હા. પણ સાહેબ આ તોફાની છોકરો છે, બરોબર? આને હું વર્ગનો મોનિટર બનાવી દઉં તો વાહ સાહેબ વાહ. ટૂંકમાં પુરસ્કાર આપવાની વાત છે સાહેબ. બરોબર ને? બરોબર. મોનિટર બનાવી દીધો. પછી શું કર્યું? તો કે એના લીધે બીજા છોકરાઓ છે એ આને જોઈને કે આ જો સુધરવા મળ્યો સુધરો. બરોબર. ઈ લોકો એવી સરખામણી કરતા હતા. પછી છે આપણા વિદ્યાર્થીને જે પુરસ્કાર આપીએ કે સારું કામ કર્યું, બરોબર છે? તો આને બધા સન્માનિત કરીએ. હા બધા વચ્ચે સન્માનિત કરીએ. પ્રાર્થના સમય એક કામ સોંપીએ અને કામ સોંપવામાં આવે કામ સોંપીએ. બરાબર છે. બરોબર. કામ સોંપીએ એટલે વિદ્યાર્થી કામ કરીને આવે એટલે આપણે છે એ શું કહે સૂત્ર ડબ્બો આપીએ. બરાબર. બરોબર કે વાહ બેટા સરસ, વેરી ગુડ, ઉત્તમ, સાધુ, આ બધે સૂત્ર ડબ્બો છે. બરાબર. આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક પુરસ્કારની જેમ અસર કરે છે. આ છોકરો દાખલા તરીકે તોફાની છોકરો ક્રિકેટમાં સારામાં સારું રમતો હોય તો એને આપણે ચાન્સ આપીએ કે ભાઈ આ જગ્યાએ ક્રિકેટ રમાય છે તું જા. હા. એના માટે જરૂરી સાધનો આપો. સાધનો પૂરા પાડી, સુવિધાઓ પૂરી આ પાડી. બધી વસ્તુ થાય એટલે છોકરો ઓટોમેટિક છે ને એ સાચા સુધરવા. રસ્તે ગયો. સાચા રસ્તે. બરોબર. એકદમ જબરદસ્ત વાત છે. એટલે સાહેબ અહીંયા છે તમારો જવાબ આવશે છોકરાને છે પુરસ્કાર આપો એને સમજો લાગણી છે. આના વિશેની 2-3 ફિલ્મ છે. એક છે તારે ઝમીન પે. હા બરાબર છે. એકદમ જબરદસ્ત જબરદસ્ત. છોકરાને કઈ રીતે સમજવો છે પુરસ્કાર ઉપરથી છોકરાને સમજમાં ભળતો કરી દીધો. સાચી વાત છે. બહુ જબરદસ્ત છે. અને એનું જે મિમિક છે એવું સિતારે જમીન તારે છે. એ થોડાક મેન્ટલ બાળકો માટેની વાત છે પણ તેમ છતાં એકદમ જબરદસ્ત છે. બહુ જબરદસ્ત. સમજવા જેવી. બાળકો માટે છે એ સમજવા જેવી. બધા સમાજના લોકોને સમજવું જોઈએ. તો સાહેબ આ કંઈક હતું વિદ્યાર્થીઓને વર્તન પરિવર્તન માટે એને પુરસ્કારો આપવા જોઈએ. વાહ સાહેબ વાહ. જબરદસ્ત. ચાલો સાહેબ આવી જાઓ. ચાલો એની 2020 બરોબર. માં શાળાનું માળખું સાહેબ શું હતું? આપણને બધાને ખબર છે સાહેબ NEP નેશનલ એજ્યુકેશન પોલિસી બરોબર.
પહેલા જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 લાગુ થઈ એની પહેલાનું જે કેટલું હતું 10 10 2 નું સાહેબ અહીંયા મારો ઓપ્શન હા. નીકળી ગયો એવું ને એટલે પેલો ઓપ્શન તો સાહેબ આપણો હા. નીકળી ગયો. હવે બીજો ઓપ્શન જે છે સાહેબ એ આપણે direct જવાબ ઉપર વિદ્યાર્થી થઈ જાય છે. હા. કારણ કે આપણે એના વિશે સમજાવવું છે એટલા માટે બરોબર. બીજું અત્યારે હા એ 5 + 4 છે. એમાં સાહેબ વિદ્યાર્થીઓને જે છે સૌથી પહેલા પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે, ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ, ત્યારબાદ જે છે એ સાહેબ ઉચ્ચ પ્રાથમિક છે અને પછી સાહેબ જે છે એ કયું છે માધ્યમિક શિક્ષણ છે. પૂર્વ પ્રાથમિક જે છે સાહેબ એ ધોરણ 1 અને 2 થી બાલવાટિકા પણ આવી જશે બરોબર. ત્યારબાદ પ્રાથમિક જે છે સાહેબ બરોબર એમાં આપણે વાત કરીએ અને ઉંમરની વાત કરવી હોય તો અહીંયા સાહેબ 3 થી લઈને ક્યાં સુધી આવશે? 8 વર્ષ. 8 સુધી આવશે. બરોબર સાહેબ અહીંયા જે છે સાહેબ 3 થી લઈને 5 સુધી 3 થી હા 3 થી ધોરણ બરોબર ને? ધોરણ હા ધોરણ 3 થી 5 આવશે અને ઉંમરની વાત કરવી હોય તો 8 થી 11 વાહ ભાઈ વાહ સાહેબ બરોબર. ઉચ્ચ પ્રાથમિકમાં જો ઉંમરની વાત કરવી હોય તો 5 થી લઈને 11 સુધી Okay. સોરી અહીંયા 8 આવશે બરોબર છે? હા 3 થી 8 થી 8 આવશે અને અહીંયા જે છે સાહેબ અહીંયા 3 થી 8 ભેગું જ આવી જશે હા. અહીંયા 3 4 5 અને અહીંયા 3 થી 8 સેમ જ છે બધું અહીંયા 11 થી 14 આવશે હા ઉંમર બરોબર. અને અહીંયા જે છે ધોરણ. ધોરણની વાત કરીએ તો 6 થી 8 હા 6 થી 8 અહીંયા આપણે ભેગું લખને છે હા બરોબર ને? એક જ છે અને બધું માધ્યમિકમાં જે છે એ સાહેબ આપણે 9 થી 12 ધોરણ. અને ઉંમરની વાત કરીએ 14 થી તો 14 થી લઈને 18 સુધી. એકદમ ક્લિયર આ જે છે સાહેબ એ આખું આ સાહેબ આમાંથી એક નવું જે પ્રશ્ન વસ્તુ હશે. છે, એ આમાંથી એક પ્રશ્ન છોકરાઓ હશે. 100% પૂછાશે. હશે અને તમારે સાહેબ કયો લાગે વળગે આ લોકોને તો કે આ જે વસ્તુ છે ને સાહેબ આ વધારે છે લાગુ પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક જી કારણ કે સાહેબ. એમાં જે છે 3 થી 8 વર્ષની ઉંમર જે છે હા. એમાં બાલવાટિકાનો સમાવેશ પણ હા હોય પૂર્વ છે. પ્રાપ્ત ધોરણ ECC 1, 2 અને હા બાલવાટિકાનો ECC સમાવેશ. આ સાહેબ ECC, ECC બરોબર? એનું હા. ફૂલ ફોર્મ પહેલા પૂછાઈ ગયું છે ઈ બરોબર અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન એજ્યુકેશન આ પૂછાઈ ગયું છે એની અંદર આનો હા. સમાવેશ થઈ ગયો છે એક વિદ્યાર્થીઓને ખાસ લખી દો સાહેબ એટલે વિદ્યાર્થીઓને ખ્યાલ આવે. હા. બરોબર અર્લી ચાઇલ્ડહુડ સાહેબ શબ્દ કેવો મજા જ આવે રાખે નાના હોત તો નાના હોત કેર એન્ડ એજ્યુકેશન એન્ડ એજ્યુકેશન સાહેબ આ લોકો જે બીએડ ને પીટીસી ડીએલએડ ને એને કર્યું હશે ને સાહેબ એને આમાં કઈ તકલીફ જ ના પડે કારણ કે બહુ વ્યવસ્થિત રીતે આ બધા ભેડા હશે હા બરોબર છે. તો વાહ આ ભાઈ વસ્તુ વાહ. છે. હા આપણો જવાબ અહીંયા આપણો જવાબ જે છે સાહેબ એ હા. હા 5 3 બે 3 ચાર હા ચાર ચાલો સાહેબ આમાં છે વાત કરી દઈએ આ એનઈપી વાળી સાહેબ હા આ NEP છે ને? તેના કસ્તુરી રંગન હા યસ આ એનઈપી 2020 છે ને હા આ જે એનઈપી રચાણી ને સાહેબ એના ચેરમેન અધ્યક્ષ હતા બરાબર છે. ડોક્ટર કસ્તુરી રંગન કસ્તુરી રંગન. કસ્તુરી જેમનું રંગન નિધન થઈ ગયું હમણાં જ હા. એટલે કે એપ્રિલ 2025 માં બરોબર હા સાહેબ એપ્રિલ 2025 માં સાહેબ આમના માટે છે ને અગત્યનું કરણ મોસ્ટ છે. ટાઈમ કરંટ બેઝ હા. પ્રશ્ન થઈ જાય અને બરોબર સાહેબ છે? આ કસ્તુરી રંગન કોણ હતા આ પ્રશ્ન પૂછાઈ ગયો અગાઉ પણ ટેટ 2 ની પરીક્ષા હતી ને એમાં તો આ ભૂતપૂર્વ ઈસરો ચીફ ઈસરોના હતા ચેરમેન હતા સાહેબ બરોબર છે? હા જબરદસ્ત ઈસરો વાત. ચેરમેન હતા ઈસરોના ચેરમેન પણ હતા અને આપણે એનઈપી ના અધ્યક્ષ હતા બરોબર છે હા. ડોક્ટર કસ્તુરી રંગન બહુ વ્યવસ્થિત વ્યક્તિ તમે કોક દિવસ છે ને એક વખત સર્ચ કરજો હા બરોબર જબરદસ્ત હા બહુ સાહેબ સરળ વ્યક્તિત્વ સરળ અને આ વ્યક્તિત્વ. આપણને એનઈપી સાહેબ આપી 1986 માં સાહેબ એનઈપી હતી હા. 1986 માં એનઈપી હતી અને એના પ્રમાણે આ 10+2 હતું બરાબર છે. પછી સાહેબ આખો આનો વિકાસ કરવો તમે વિચાર તો કરો ખૂબ જ સાહેબ. મોટા પાયે. હા મોટા પાયે એટલે આ વસ્તુ છે એનઈપી યાદ રાખજો ચાલો સાહેબ તમારો નહીં આ મારો પ્રશ્ન છે હા, તમે લઈ જશો. ધોરણ 1 ના વર્ગખંડમાં વાર્તા કહીને નીચેના પૈકી શું કરવું જોઈએ સાહેબ વાર્તા કહેવાની છે પછી શું કરવાનું છે એમ કીધું સાહેબ ઓપ્શન ઉપરથી ખબર પડે નીચેથી જઈએ બરોબર અહીંયા કે મેં કીધું છે બાળકોને વાર્તામાં આવતા સ્થળોના નામ પૂછો હવે બાળકને વાર્તામાં મજા લેવાની જ સાહેબ બરોબર એને સ્થળના નામ કાંઈ સાથે લેવા દેવા છે નહીં બરોબર એને મજા લેવા દો વાર્તામાં આવતા પાત્રોના નામ પૂછવા સાહેબ આ તો છે ને 10મા ધોરણમાં આવે હા. વાર્તાના નામના વાર્તાના પાત્રો નામ સાથે બાળકોને બાળકોને કાંઈ શું લેવા લેવા તમારે ધોરણ 1 થી 5 ની વાત બાળકોને છે તો માત્ર એક રાજા અને રાણી હોય એટલે હા. બધું આવી જાય બરોબર છે? વાર્તાનો બોધ કેવો સાહેબ આ જવાબ આપણો સાચો છે વાહ સાહેબ. કેમ સાહેબ વાર્તાના બોધ તો કે સાહેબ વાર્તા શેના ઉપર છે એ બાળક સમજે છે એમાંથી શીખ મેળવે હા એમાંથી શીખ મેળવે છે બાળક તો અહીંયા વસ્તુ છે સાહેબ વાર્તા પૂરી થાય પછી વાર્તાનો બોધ કયો એટલે તમે જે વાર્તા કીધી છે આ વાર્તા ઉપર બાળકની જે અસર થવી જોઈએ જે મોરલ છે
એ બાળકને ખબર પડે અને એ વસ્તુ છે ને બાળક અપનાવતો થશે. બરાબર છે. અને વાર્તા કથન છે ને સાહેબ, વાર્તા કથન આ હું તો કહું ને, વાર્તા કથન શ્રેષ્ઠ અધ્યાપન પદ્ધતિ છે. જબરદસ્ત છે, સાચી શ્રેષ્ઠ વાત છે. અધ્યાપન કારણ કે પદ્ધતિ. લગભગ યાદ રાખવી નથી હા. પડતી, ગોખવી નથી પડતી, ઓટોમેટિક યાદ થઈ જાય છે. હા સાહેબ, ગીજુભાઈ બધેકા જેને મોછાળી માં મોછાળી કહેવાય, માં. વાર્તા આપણે કથનના એમાં સાહેબ હા ચિત્તરમાં એમનો જન્મ થયો, બરોબર ને હા, સાહેબ? બેતાજ બાદશાહ જેને કહેવાય હા. વાર્તા કથનના સાહેબ, જબરદસ્ત. બરોબર. હા, દીવા સ્વપ્ન નામની એમની બુક, દીવા બરોબર. સ્વપ્ન, દીવા સ્વપ્ન, બરોબર સાહેબ. આ બધી વસ્તુઓ છે ને આપણે સાથે સાથે લઈએ છીએ વિદ્યાર્થીઓને સાહેબ. બાળકના 100% વિકાસ કામ માટે આવશે. સૌથી અગત્યનું. હા સાહેબ, તમારે એક ખાલી સલાહ આપી દઉં, તમારે શિક્ષક બનવું છે, બની ગયા છો, પ્રાઇવેટમાં છો અને તમારે હવે ટેટની પરીક્ષા આપીને સરકારી બનવું છે ને સાહેબ, તો એક વખત દીવા સ્વપ્ન વાંચી લેજો. જબરદસ્ત. બીજી સાહેબ તોતો ચાન એક છે, તોતો ચાન. હા. આ બંને બુક એક વખત વાંચી લેજો સાહેબ, તમને બાળક અને શિક્ષકના આત્મીય સંબંધ શું છે ને ખબર પડી એ જશે. ખબર પડશે. ગીજુભાઈએ શું વર્ણન કર્યું છે ને એ વાતની ખબર પડશે. શિક્ષક શું છે, વિદ્યાર્થી શું છે, ને સમાજ શું શું કામ છે. એને મુછાળી માં હા. કહેવામાં આવે ને એ ખબર પડી જાય. હા સાહેબ, એટલે આ વસ્તુ છે સાહેબ. આ વાર્તા કથન સાહેબ આવશે એનો બોધ કેવો આવશે. એનઈપી નો સાહેબ પ્રશ્ન આપણે હા. એનઈપી વિશે તો વાત બધી હવે તો આ જ બધી વસ્તુઓ કરી છે દીધી છે, સાહેબ. બરોબર. હા. એનઈપી 2020 જે છે શું છે એની આપણે સંપૂર્ણ વાત કરી કરી દીધી છે. આમાં માત્ર વાત એ છે કે એનઈપી 2020 માં માતૃભાષામાં શિક્ષણ ક્યાં સુધી ભલામણ કરે છે, તો એનઈપી જે છે સાહેબ એની અંદર વિદ્યાર્થીઓને ખૂબ રુચિ પડે એ પ્રમાણેનું માળખું જે છે આખું બનાવેલું છે. અને એમાં એક જોગવાઈ એવી કરી છે કે દરેક બાળકને એની માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ. વાહ ભાઈ વાહ. તો એ ક્યાં ધોરણ સુધી ફરજિયાત છે, ભાઈ ત્યાં સુધી તો ફરજિયાત એને આપવાનું એની છે. માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ. તો સાહેબ ધોરણ 5 સુધી જે છે ફરજિયાત છે. તો ફરજિયાત છે કે ભાઈ ધોરણ 5 ફરજિયાત સુધી એને માતૃભાષામાં. માતૃભાષામાં 5 સુધી આપવું. અને સાથે સાથે એવી પણ જોગવાઈ કરે છે જી. કે જો શક્ય હોય તો ધોરણ 8 સુધી પણ આપવું. બરોબર, ધોરણ 8 સુધી. 8 સુધી પણ આપવું. ફરજિયાત પણ 5 સુધી. ફરજિયાત ક્યાં સુધી છે સાહેબ? 5 સુધી છે. એટલે આપણો જવાબ સાહેબ અહીંયા શું રહેશે? 5 સુધી જે છે ધોરણ 5 સુધી આપણો જવાબ રહેશે. અને શક્ય હોય તો 8 સુધી લંબાવવાની વાત છે, બાકી 5 સુધી તો ફરજિયાત છે. તો જી આ સાહેબ. આપણને બહુ સરળ છે, આમાં કઈ બીજું લાંબુ વિચારવા જેવું છે નહીં, બરોબર છે? એકદમ જબરદસ્ત જોરદાર સાહેબ પ્રશ્નો છે. એનઈપી ના હા. સાહેબ તો પૂછાશે જ આ પૂછાશે લોકોને. જ. બરોબર સાહેબ. હા. ચાલો ઝડપથી આગળ વધીએ. વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવનાનો વિકાસ કેવી રીતે કરો? ચાલો વિદ્યાર્થી વચ્ચે સાહેબ છે ને 3 પ્રકાર આમાં આપણે જોઈએ. એક શિક્ષક વિદ્યાર્થી વચ્ચેના વ્યવહાર, શિક્ષક વિદ્યાર્થી વચ્ચે, વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચે અને આ વિદ્યાર્થી જ્યારે સમાજમાં જશે ત્યારે વિદ્યાર્થી સમાજ અને વચ્ચે. સમાજ વચ્ચે. વાહ સાહેબ. બરોબર સાહેબ, આ ત્રણેય વસ્તુ આપણા માટે અગત્યની છે. અગત્યની છે. તો આ સહયોગની ભાવના સાહેબ કઈ રીતે? જો શિક્ષક છે વિદ્યાર્થીને મદદ કરશે ને એટલે ઓટોમેટિક સહયોગની ભાવના. સહયોગની ભાવના. પછી આ વિદ્યાર્થીને છે ઈ કોઈક મદદ માંગશે એની પાસે તો વિદ્યાર્થીની મદદ કરશે. બરાબર છે. અને પછી જે નાનપણમાં પાઠ શીખવાડવામાં આવે છે કે ભાઈ રસ્તા પર ચાલતા લોકોની મદદ કરવી, બરોબર છે, કોઈ પ્રાણીઓ પક્ષીઓ આ બધાની મદદ કરવી, સહયોગ છે બીજાને મદદ કરવી, તો સાહેબ વિદ્યાર્થી પછી કોઈ પણ સમાજનો અનુકરણ વ્યક્તિ કરશે સમાજના. હા સાહેબ. એટલે આ જે વસ્તુ છે એનું સ્થળાંતરણ થયું એટલે કે આ વસ્તુ જે શીખો એ સમાજની અંદર જાય. તો સાહેબ શું કરશું આ વિકાસ કરવા માટે? તો સહકારની ભાવનાનું મહત્વ પર ચર્ચા. સાહેબ આ તો નિબંધ લખો એના જેવું થયું. સહકારની ભાવનાથી શું થાય બાળકો કયો તો સાહેબ એમાં કઈ બાળકોને ખબર ના પડે. પેલા સહકાર એટલે હું એ જ ખબર ન ખબર ન પડે. હોય, બરાબર છે. હા, એટલે એના ઉપર ચર્ચા કરીને કઈ કામ નથી, એને બતાવો. બતાવવાનું છે. હા, એને કરીને બતાવો સાહેબ. બીજું છે વિદ્યાર્થીઓની સર્જનાત્મક કાર્ય કરવાની જવાબદારી સોંપો. ચાલો સાહેબ વિદ્યાર્થીઓને નાવીન્યતાસભર કાર્ય કરવા આપો, પણ અહીંયા સહકાર ભાવના છે સાહેબ. બરોબર, ચાલો એ વિદ્યાર્થીઓ સાથે જે જોડાશે, બરોબર, પણ શિક્ષક વિદ્યાર્થી સમાજ આની અંદર કઈ એમને લાગતું નથી. પણ અહીંયા જોવો સાહેબ શું કીધું છે? વિદ્યાર્થીઓને સમૂહ કાર્યનો અવસર આપો. બરોબર, ચાલો સાહેબ સમૂહ કાર્યનો અવસર. છેલ્લો ઓપ્શન જોઈ લઈ. પારિવારિક વાતાવરણમાં સહયોગની ભાવના શિક્ષિત કરવાની જવાબદારી વાલીઓને સોંપશો. સાહેબ વાલી તમને સોંપી જાય છે. હા, વાલીને તો કઈ હા જરૂરિયાત છે જ નહીં આમ. હા, વાલી છે એ તમને શું કામ સોંપે છે? તો કે તમે 5 કલાક રાખો ને બાળકનું ઘડતર કરો. ઘડતર કરવા માટે બરોબર આપણે છે, સમજીએ ઘડતર છીએ. કરવા માટે. અને એટલા માટે જ સાહેબ એક બહુ સરસ છે, એક શિક્ષક છે ને સાહેબ, એક શિક્ષક, બરોબર, આમ તો કહેવત એવી છે કે 100 માતાની છે એ ગરજ. હા, બરોબર, એટલે આ શિક્ષક છે ને એ બહુ જબરદસ્ત વ્યક્તિત્વ છે સાહેબ. આ આપણને આમ શિક્ષક આમ ગર્વ થાય, આમ મજા આવી જાય. શિક્ષક પાસેથી બધા જ પસાર હા. થાય. ડોક્ટર, હા. એન્જિનિયર, બરોબર. તો સાહેબ અહીંયા જો IAS હોય, તમામને શિક્ષક પાસે વિદ્યાર્થીઓનો સમૂહ કાર્ય કરે તો વિદ્યાર્થી જોડાય. Yes. પછી વિદ્યાર્થી સમાજની અંદર સમૂહ કાર્ય માટે જશે તો અહીંયા સાહેબ એનો સહયોગની ભાવના વધશે. તો ટૂંકમાં શું કરવા માંગે છે? સમૂહ કાર્ય, એકબીજાની મદદ કરશે. બરોબર વાહ. સાહેબ, એટલે સહયોગની ભાવના એટલે મદદ કરવાની ભાવના. વાહ. સાહેબ નાના હોય ને ત્યારે શીખવાડવામાં આવે. દાખલા તરીકે 413 માંથી 200 ને
84 કાઢવા છે તો અહીંયા એમ શીખવાડવામાં બાજુવાળા પાસેથી છે ને તમે પૂછી ના લ્યો પૂછી ના લ્યો. એમ પણ હકીકતે છે બાજુવાળા પાસેથી મદદ કરવા બાજુવાળા પાસેથી મદદ લ્યો એમ કહે તો કેવું સારું લાગે સારું લાગે છે. બાળક એમ યોગ શીખી જાય છે મદદ લેવીની વાત છે બરાબર છે. અને મદદ કરવી એ પણ તમારી વાત છે જો પોતે ઘસાઈ જાય પોતે 0 બની જાય અને બાજુવાળાને 10 આપી દે 10 આપી દેશે. સાચી વાત છે. આ વસ્તુ છે આવી અહીંયા શીખવાડી હોય બરોબર સાહેબ તો તો બાળકનું લેવલ રસ ક્યાં ચડે છે છે. હા તો અહીંયા સાહેબ એવું છે વિદ્યાર્થીઓને સમૂહ કાર્યનો છે આપણે અવસર બરાબર છે. આપશું સાહેબ ચાલો ચાલો ચાલો. હવે આપણે જોવાનું છે સાહેબ આગળનો પ્રશ્ન કે સીધી વાતચીત દ્વારા માહિતી મેળવવાની પદ્ધતિ કઈ છે. આપણે સાહેબ ઘણી બધી નિરીક્ષણ પદ્ધતિઓ આપણે જોતા હોઈએ છીએ હા. બરોબર. વ્યક્તિત્વ વિકાસની પદ્ધતિઓ હા. જે જોતા હોય તો એમાં વિકાસ કઈ રીતે થાય છે એની અલગ અલગ પદ્ધતિઓ હોય છે. જી. પણ અહીંયા આપણને ડાયરેક્ટ પ્રશ્ન પૂછ્યો છે કે સીધી વાતચીત દ્વારા હા તો આપણે ડાયરેક્ટ એને વ્યક્તિને રૂબરૂ બોલાવી અને એની સામે એને પૂછી એને સવાલ જવાબ પૂછી ઘણી બધી પ્રકારની હા. પદ્ધતિઓ અમુક પેપર આપવાની પદ્ધતિ આવે પેપર દ્વારા એનું નિરીક્ષણ કરવામાં આવે બરોબર. અમુક ચિત્રો દ્વારા નિરીક્ષણ કરવામાં આવે 100% સાહેબ. આવી અલગ અલગ પદ્ધતિ હોય પણ જ્યારે સીધી વાતચીતની વાત હોય ત્યારે આપણને ખબર સર્વે એની અંદર આવશે નહીં છે. નહીં સર્વે દ્વારા એની સીધી વાતચીતનું કોઈ સીધી એને વાતચીત ના થાય. માહિતી નહીં મેળવી શકાય પણ નિરીક્ષણ સાહેબ નહીં થઈ શકે. નહીં નિરીક્ષણ કારણ કે વાતચીત જ્યારે કરવાની હોય સીધી તો વાતચીત નિરીક્ષણ નિરીક્ષણથી કાંઈ 100% આત્મનિરીક્ષણ નહીં થાય. જ્યારે પોતાની હારે થોડી વાત કરવાની છે. પોતાની સાથે વાત કરવાની નથી. આત્મા એટલે કે આત્મા એટલે પોતાનું નિરીક્ષણ અહીંયા કરવાનું નથી. તો આપણો જવાબ જે છે સાહેબ આવશે interview. ઇન્ટરવ્યુ એટલે કોઈ હા વ્યક્તિને તમે અમે તો કહી શકીએ મુલાકાત ટેટ પદ્ધતિ આમ કહેવાય છે. વાળા વિદ્યાર્થીઓ ખાસ છે ને, ધ્યાન રાખો. હા આ બધાયને છે ને, મુલાકાત કારણ કે પદ્ધતિ, બરોબર. મુલાકાત અને આ બધાયને છે આ વિદ્યાર્થી વાલીઓ હારે કામ કરવાનું છે આ બધાયને વાલીઓ બરોબર સાથે. એટલે વાલી સાથે છે કામ કરવાનું છે આ બધાયને ને હું તો એમ કહું સાહેબ આ બધાય છે ને શિક્ષણ વિભાગમાં સચિવાલયમાં બધે બેહવા જોઈએ મુલાકાત. બરોબર હા એટલે એનું ઇન્ટરવ્યુ આપવાનું છે ત્યાં સુધી અહીંયા તમારે માત્ર મૂકી જવાનું શબ્દ છે ફેરવી નાખ્યો છે. મુલાકાત પદ્ધતિનું શું કરી આ નાખ્યું? બંને એક જ છે સાહેબ બંને. બંને એક જ વસ્તુ છે. જી સાહેબ એક જ. જોરદાર આ જબરદસ્ત છે. આવા પ્રશ્નો સાહેબ પૂછાય ચાલો. સાહેબ આવા પ્રશ્નો કરીને આપણને મજા આવે હાલો હા સાચી વાત. શિક્ષણનું મુખ્ય કાર્ય શું છે ચાલો વાહ સાહેબ. શિક્ષણ છે આ શિક્ષણ શું કરે શિક્ષણનું મુખ્ય કાર્ય સાહેબ શું એવું તમને કીધું ઓપ્શન ઉપર વ્યા જાવ સીધા શું છે વિદ્યાર્થીઓના વ્યવહારમાં પરિવર્તન લાવવું સાહેબ 100% વિદ્યાર્થીના વ્યવહારમાં પરિવર્તન થાય જ શિક્ષણથી વિદ્યાર્થીના વ્યવહારમાં પરિવર્તન થાય અને થાય ચાલો ઈ ઓકે પણ આપણે નજીકનો જવાબ નિર્ધારિત અધ્યયન ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા એટલે કે આપણી અધ્યયન નિષ્પત્તિઓ પ્રાપ્ત કરવી એવું કરે છે શિક્ષણ પછી છે વિદ્યાર્થીઓમાં નિહિત આંતરિક શક્તિઓ છે એનો વિકાસ કરવો સાહેબ આ નિહિત આંતરિક શક્તિઓનો વિકાસ થઈ જાય ને પછી એ વિદ્યાર્થીઓ છે એ આ ધ્યેય પ્રાપ્તિ પણ કરી લેશે ઉદ્દેશ્ય પ્રાપ્તિ કરી લેશે વર્તનમાં પરિવર્તન આવી જશે અને નિર્ધારિત સમયમાં પાઠ્યક્રમ પૂર્ણ કરવો આ તો ના જ આવે ના જાય. સાહેબ નિહિત આંતરિક શક્તિઓનો વિકાસ કરો બાળક અંદર જે છે સુષુપ્ત શક્તિઓ જે છે એનો વિકાસ કરવાનો છે બરોબર જેથી કરીને બાળક છે એ આગળના ભવિષ્ય માટે તૈયાર થાય એને જાગૃત સમાજની કરવાનું. અંદર છે એ પ્રસ્થાપિત થઈ શકે તો અહીંયા વાત છે સાહેબ શું કરવાનું છે એને વાહ સાહેબ. નિહિત આંતરિક આંતરિક શક્તિઓ જે છે. શક્તિઓનો વિકાસ કરવાનો છે જબરદસ્ત. બરોબર છે કાંઈ. મોટિવેશન છે સાહેબ અહીંયા કાંઈ નથી બાળકને ધક્કો મારવો ચિંગારી મારવાની છે યસ યસ હા સાહેબ ચાલો આગળનો પ્રશ્ન છે સાહેબ સાયકોલોજી શબ્દ જે છે હા ઈ કઈ ભાષાના શબ્દમાંથી ઉતરી આવ્યો છે? સાયકોલોજી બરોબર સાયકોલોજી તો સૌથી પહેલા તો સાહેબ આપણને ખબર હોવી જોઈએ સાયકોલોજી જે શબ્દ છે ઈ બે શબ્દનો બનેલો છે. ઓકે એક તો સાયકો અને બીજું છે સાહેબ લોગોસ. લોગોસ બરોબર. સાયકોનો અર્થ થાય સાહેબ મન અને આત્મા આત્મા. ઓકે મન થાય અથવા આત્મા. આત્મા થાય અને લોગોસનો અર્થ સાહેબ શું થશે? અભ્યાસ અભ્યાસ. આત્માનું અભ્યાસ અથવા મનનો અભ્યાસ મન, ચેતન, એને સાહેબ શું આત્મા. કહેવાય? સાયકોલોજી કહેવાય. અને ઈ ક્યાંથી જે છે આવ્યો સાહેબ ઈ આપણે મોટા ભાગે સાહેબ લેટિન શબ્દ ઉપરથી લખી નાખતા હોઈએ કે ભાઈ મોટા ભાગના લેટિન. શબ્દો જે છે ઈ ક્યાંથી આવ્યા? લેટિન છે લેટિન. હા. એટલે આપણો જવાબ ત્યાં સીધો છે શું થઈ જાય? ખોટો અંગ્રેજી તો શબ્દ જ છે એટલે હા. કે એના ઉપરથી ઉતરી આવ્યો એ લખવાનું હા છે. અમુક સાહેબ સાયકોલોજી વાળું સાયકોલોજી તો સાયકોલોજી છે સાયકોલોજી ને છે સાહેબ ઈ આપણને ખબર પડી જાય એટલે પણ જવાબ આપણો સાહેબ શું આવશે? ગ્રીક ગ્રીક શબ્દ હા જે છે. મોટા ભાગે સાહેબ છે આ હા. બધા શબ્દ વ્યુત્પત્તિ છે ને હા. એ ગ્રીક ગ્રીક અને લેટિન. લેટિન માંથી જ અંગ્રેજીના હા. બધા શબ્દો ગ્રીક અને ઉતરી આવ્યા છે. લેટિન માંથી છે હા. થાય છે તો ખાસ યાદ રાખવું છે હા. મનનો અભ્યાસ અથવા આત્માનો મન અભ્યાસ આત્મા કરવો છે. ચેતન બરાબર આ બધું ચાલો સાહેબ શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ સાહેબ આ પ્રશ્ન ફૂટી ગયો આમ જોવો ને તો હા આપણે આગળ કહી દીધું. આગળ મેં ઓલો શિક્ષકના લક્ષણો હતા ને એમાં કહી એમાં કહી દીધું છે દીધું, બરાબર છે. બરાબર સાહેબ તો એ જોઈ લઈએ ગૌરવપ્રદ હોવો જોઈએ સાહેબ શિક્ષકને છે એ કોઈ વિદ્યાર્થીએ એઝ આઈએએસ મળવા આવે કે ભાઈ સાહેબ હું કલેક્ટર બની ગયો તો એ હોવાનું જ છે. હોવાનું છે. 100% એનું કામ જ છે. હા પણ ગૌરવ એક શબ્દની અંદર સમાઈ જશે હું તમને કહું છું
આજીવન હોવો જોઈએ સાહેબ. શિક્ષક વિદ્યાર્થીનો વ્યવહાર આજીવન જ હોય. તમે તમારું શ્રેષ્ઠ તમારી જે છે એ વ્યક્તિત્વ હોય બરોબર છે? આજીવન જ હોય. હા આજીવન જ હોય. વિદ્યાર્થી તમને ગમે ત્યાં મળશે ને કોઈ પણ તો સફાઈ પગે લાગી લાગી જાય જશે. છે. પગે લાગી જશે કે સાહેબ આવો તમને આદર સત્કાર આપશે. બરાબર. અને હું તો કહું સાહેબ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રોફેશન કોઈ હોય ને તો એ શિક્ષક શિક્ષક છે કાંઈ ન બરોબર છે. હા બધી રીતે નિપુણ કારણ કે હોય. તમામને તમારી પાસેથી પસાર થવું પસાર પડે. થવું પડે. બરાબર છે. તમારે ગમે તે બનવું હોય પણ સો એકવાર ટકા. શિક્ષક પાસેથી ચાલો પસાર વિદ્યાર્થીના થવું જ સંપૂર્ણ પડે. વિકાસને પોષક હોવો જોઈએ સાહેબ. આ બધું સાચું પણ આ બધું છે ને અહીંયા આત્મીયની અંદર સમાઈ જાય. સમાય છે. સાહેબ શિક્ષકને છે સહાનુભૂતિ હોવી જોઈએ પોતાના વિદ્યાર્થી પ્રત્યે. વિદ્યાર્થી. શિક્ષકને એ વિદ્યાર્થી પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, લાગણી હોવી જોઈએ, લગાવ હોવો જોઈએ. એને અમુક સમયે સમજાવવો પણ પડે. બરાબર. પણ આ બધી વસ્તુ ક્યારે શક્ય બને કે જ્યારે એની સાથે આત્મીયતાનો સંબંધ હોય. શાબાશ શાબાશ. જબરદસ્ત. આત્મીયતાનો સંબંધ હોય ત્યારે આપણે આ શિક્ષક વિદ્યાર્થી છે આજીવન સંબંધ બને. બરોબર? આ હોય તો જ આજીવન સંબંધ બને. આ હોય આત્મીયતા હોય તો જ કોઈક વિદ્યાર્થી ગૌરવ. તમારી પાસે આવે. બરોબર? ગૌરવ મેળવે. અને તો જ આત્મીયતા હશે તો જ તમને સરળતાથી છે તમે બાળકને છે એ વિકાસને છે તે પોષક બની શકશો. એના માધ્યમ તમે બની શકશો. તો અહીંયા કઈક વાત હતી શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ કેવો છે તો આત્મીય હોવો જોઈએ. સાહેબ આ ઓપ્શન છે ને ખાલી છોકરાઓ જોવે ને ખાલી ઓપ્શન ત્યાં જ તોય ખબર ખબર પડે. પડે. બીજી વસ્તુ આ ઓપ્શન સાહેબ એમને પરીક્ષામાં મદદરૂપ થવાના છે મદદરૂપ થવાના છે. સમજવામાં. બરાબર? આપણે જે રીતે કહીએ છીએ કઈ રીતે આના આધારે જ બીજા બાયફર્કેટ પ્રશ્નો કરવું. છે. યસ સાહેબ. જી સાહેબ. આવો સાહેબ હાલ 20મો પ્રશ્ન લગભગ 30 પ્રશ્ન જેવા છે. પ્રયોગશાળા પણ સ્થાપિત છે. હા. તો મનોવિજ્ઞાન એકદમ સીધો પ્રશ્ન છે. આમાં બીજું કઈ સમજવું સાહેબ આજે છે ને આપણે થોડોક ઉતાવળમાં છે. હા. આવતીકાલે છે ને છોકરાઓને હા કાલે સાહેબ આપણે એનઈપી લેવું છે. ઈ એક કહી દ્યો સાહેબ. કાલે એનઈપી લેવું છે ને એમાં તમને લગભગ એનઈપી ના જેટલા પણ મહત્વના પ્રશ્નો છે સાહેબ હા. તમામ પ્રશ્નો સાહેબ આપણે આવડી લેવાના છે. હા. અને વિદ્યાર્થીને એક પણ પ્રશ્નમાં મૂંઝવણ હોય સાહેબ એ બધી મૂંઝવણ આપણે હા, કાલે live આવશું પાછા. કાલે લાઈવ આવશું આપણે 100% ધીમે ધીમે હવે live live જ સાહેબ કરવું હા. ચાલુ પણ કરશું. આજે સાહેબ આપણે બહુ ઝડપથી ચાલુ છે. હા. મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા બરોબર. તો આપણે સાહેબ વર્ષ 1879 ની અંદર 79 ઓકે. જર્મન એટલે કે જર્મનીના લિપ્ઝિગ બરોબર છે લિપ્ઝિગ યસ. લિપ્ઝિગ શહેર. યુનિવર્સિટી હા. શહેર બરોબર. Yes. અને એની અંદર જે છે એ સાહેબ આપણે ડાયરેક્ટ જવાબ દઈ દઈએ Wilhelm વિલ્હેમ વુન્ડ Wundt. નામના જે મનોવૈજ્ઞાનિક જે છે સાહેબ એમણે આ હા અમુક સાહેબ અમુક છે ને જય હા. માતાજી કરીને કરતા હોય ને ખબર હા. હાલો ઇંગ્લિશમાં છે આ હોય કે આ ત્રણેય ભેગા ગુજરાતીમાં ગુજરાતીમાં છે. એટલે સાહેબ અંગ્રેજીમાં લખ્યું છે આપણે, બરોબર. અહીંયા કઈ લાંબુ યાદ વાહ ભાઈ વાહ જોરદાર નથી. સાહેબ. ચલો સાહેબ આમ તો આના પ્રશ્નો સાહેબ અનેક વખત પૂછાય હા ગયા અનેક વખત પૂછાય. વર્ગમાં થતો ઘોંઘાટ શું સૂચવે છે? બરોબર સાહેબ આપણે આગળ છે એ વાત કરી દીધી. કરી દીધી છે. સાચી વાત છે. હા એ વિષય વસ્તુ વાળી વાત કરી બરોબર. તો એમાં શિસ્ત જ. ઓટોમેટિક ચાલો તો અહીંયા કઈક છે સાહેબ એ વિષય વસ્તુ વાત હા. શિસ્ત વાળી વાત કરી સંબંધિત કંઈક હોવું જોઈએ સાહેબ. અનુકૂલનનો અભાવ સાહેબ. અનુકૂલન શું વિદ્યાર્થી અને શિક્ષક સાહેબ એ અનુકૂલન જ હોય અનુકૂલન પહેલે. જ હોય, બરોબર. બરોબર તો જ ત્યાં વિદ્યાર્થીઓ બેસશે. બેસ્ટ બરાબર. હા અસરકારક શિસ્તનો અભાવ સાહેબ કોનામાં? અહીંયા તો વર્ગખંડમાં થતો ઘોંઘાટ તો શિસ્તનો શું શિક્ષકમાં અભાવ છે એવું કહેવા માંગે છે કે પછી નહીં. વિદ્યાર્થીમાં? હા એટલે આ ઓપ્શનમાં કંઈક લોચા લાગે છે આપણને એટલે એ આપણે અડવાનું નથી. નથી. સાહેબ પ્રત્યક્ષીકરણનો અભાવ. પ્રત્યક્ષીકરણ એટલે કે વિદ્યાર્થી શિક્ષક એકબીજાને નિહિત બને. નિહિત બને. બરોબર સાહેબ તો એ બંને છે એકબીજાને સમજે. ચલો સાહેબ સમજે તોય ઘોંઘાટ થાય હું તો એમ કહું. બરાબર. પણ સાહેબ અહીંયા અસરકારક છે એ વર્ગ વ્યવહાર વર્ગ વ્યવહાર ન ન હોય હોય તો આ વસ્તુ થાય. વિદ્યાર્થીઓને છે તમને મેં પહેલા કીધું આ અસરકારક વર્ગ વ્યવહાર એ કોના માટે? તો કે વિષય વસ્તુ જો હોય તમારી પાસે વિષય વસ્તુ પર પ્રભુત્વ હોય તો આમાંથી વર્ગ કોઈ વ્યવહાર પ્રશ્ન બધો થાય એક સારો નહીં. થવાનો છે. હા એટલે વર્ગ વ્યવહાર છે આની અંદર ઘણી બધી બાબતો આવે. વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા, તમારી ભણાવવાની રીત બરોબર છે, પદ્ધતિઓ, પછી તમારું મટીરીયલ, તમારા પાઠ્યપુસ્તકો, પાઠ્યપુસ્તકો. તમારી સમજણ, હા. આ બધી વસ્તુનો સાહેબ સમાવેશ છે આમાં થાય. બાળક કંઈક સારું કામ તમારું કરે TLM. હા જવાબ આપે તો એને સુદ્ર ટકો આપવા વેરી ગુડ સારું સરસ એટલે બીજી વાર આપ પ્રોત્સાહિત થાય. હા, આ બધું સાહેબ અસરકારક ની અંદર આવે. અસરકારક. અસરકારક વ્યવહારના ઘટકો છે. નેટ ફ્લેન્ડર્સે આપ્યા છે 10 ઘટકો આપ્યા વાહ. છે. નેટ ફ્લેન્ડર્સે સાહેબ 10 ઘટકો આપ્યા છે. નેટ બરાબર. ફ્લેન્ડર્સ આને 10 ઘટકો આપ્યા સાહેબ અસરકારક વર્ગ વ્યવહાર. વર્ગ વ્યવહાર. સાહેબ આપણી પાસે એટલો બધો સમય નથી આને આપણે છે ઈ લેતા નથી અત્યારે બરોબર. પણ આ યાદ રાખજો નેટ ફ્લેન્ડર્સે અસરકારક હા. વર્ગ વ્યવહારના 10 ઘટકો સાહેબ આપ્યા છે. ચાલો ડન છે એટલું રાખીએ છીએ આગળ વધીએ. ચાલો ચાલો. આગળનો પ્રશ્ન છે સાહેબ વર્ગમાં જુદી જુદી કલા કલા અહીંયા ધરાવતા ધરાવતા આવશે. હા. બરાબર. વિદ્યાર્થીઓમાં સૌથી અસરકારક પદ્ધતિ કઈ હોઈ શકે છે? ઓકે સાહેબ. બરોબર. તો આપણે સાહેબ નીચેથી શરૂઆત કરીએ. નીચે. તમારી હા, જે- done બરાબર. છે સાહેબ. જો અસરકારક નોટ્સ લખવી તો નોટ્સ હા એ હોઈ શકે સાહેબ પણ અહીંયા આપણે વાત કરીએ છીએ આપણો એક શબ્દ છે કે હા, નજીકનો અને એની અંદર સમાઈ જે જશે. છે એ સાહેબ વિદ્યાર્થીઓને ઘણી બધી રીતે મદદરૂપ થશે. હા. તો ઈ પણ હોઈ શકે.
સ્વાધ્યાય પદ્ધતિ પણ સાહેબ ઘરે બની શકે, ઘરે આવી શકે. સ્વાધ્યાય સાહેબ આની એકવાર જોવો, બોલો, બોલો. પોતાની જાતે સ્વાધ્યાય કરવાનું છે. યસ એટલે એનો પણ આવશે. વ્યાખ્યાન એટલે કે સાહેબ લાંબુ લાંબુ ભાષણ કરવાનું એ તો હચોડું હું એ તો તો ના આવશે જ નહીં, આવડે જ બરોબર. નહીં. તો આપણો જવાબ સાહેબ ઓટોમેટિક બધાને આવડે. ખબર પડી જાય. સહપાઠી શિક્ષણ સાહેબ, બરોબર. હા જો પોતાની સાહેબ સાથે હવે જે વિદ્યાર્થીઓ રહેતા છે આ તમે કીધું હા. એમ બરોબર આ બધું હું કહું છું એમ આની અંદર જોવો તો સાહેબ સમય આવી જાય જાય. છે બધું જ આની અંદર બધું આની સાહેબ અંદર આવી જાય બરોબર. તમે સ્વાધ્યાય પદ્ધતિ પણ આવી હા જશે અને બધું આવી જાય પ્રમાણ પદ્ધતિ પણ એટલે સહપાઠી શિક્ષણ બરોબર શિક્ષણ જે છે એ હા આપણે જવાબ કો આવશે. લર્નિંગ કો લર્નિંગ બરોબર વાહ ભાઈ વાહ ચાલો. સાહેબ જોરદાર જબરદસ્ત હવે જાજા પ્રશ્નો નથી સાહેબ પણ તેમ છતાં આપણે જોઈ લઈએ હા વિષય વસ્તુ અધ્યાપનની પદ્ધતિ નક્કી કરવા માટે નીચે પૈકી કયું સૌથી વધુ નિર્ણાયક તત્વ સાહેબ વિષય વસ્તુ એટલે કે બાળકને જે ભણાવવાનું છે ઈ બરાબર છે. જે ભણાવવાનું છે તે હવે દાખલા તરીકે પહેલા ધોરણનો બાળક છે સાહેબ ધોરણ 1 નો બાળક એને હું ઈસરો ભણાવું તો નો સમજાય છે નો સમજાય મગજમાં છે ન ઉતરે. હા અને 12મા ધોરણનો બાળક છે બરોબર ઈ સાયન્સ ભણે છે તેમાં એમને વાર્તા કહું તો તો એને હિસાબ તુચ્છ લાગે. તું એટલે સાહેબ તો સાહેબ હું હાલી ગયેલા છે આજે. એ તો મને જવાબ ખબર પડે તમે જોવો ને, જો સાચી વાત છે. અભ્યાસક્રમ સાહેબ અભ્યાસક્રમ તો અહીંયા એની જ વાત છે કે શું મારે કરવાનું છે અભ્યાસક્રમ છે હા. ઈ તમારે અધ્યાપનની પદ્ધતિ નક્કી કરવા માટે નીચે પૈકી કયું સૌથી વધુ નિર્ણાયક બરાબર. તો જો હું મેં કીધું એમ તમને અહીંયા હું છે નાના ઓલા મોટા છોકરાઓને વાર્તા કહું વાર્તા પછી એને છે બાળગીત કરું છે બાળગીત બરોબર મોટા છોકરાઓની ચાલે વિદ્યાર્થી નહીં. કહે છે, સાહેબ હા. નાના થઈ ગયા લાગે છે. હા. પછી નાના છોકરાઓને છે દાખલા તરીકે નાના છોકરાઓને વ્યાખ્યાયન કરું વ્યાખ્યાયન નિદર્શન કરું નિદર્શન આ બધી મોટા ધોરણની પ્રવૃત્તિઓ છે પ્રયુક્તિઓ છે બરોબર તો આનો અર્થ સાહેબ એમ થાય સીધો કે વિદ્યાર્થીનું વય જૂથ નાના છોકરાઓ છે પેલા બીજા વાળા તેને વાર્તા જ કેવી પડે સાહેબ બરાબર છે. બરોબર છે એને નિદર્શન કરવું પડે દાખલા ડુકલી બતાવવા પડે બતાવો પડે. રમતો રમાડવી પડે હવે હવે 11 બહાર થઈ જવું પડે. હા હવે હું દાખલા તરીકે 11 સાયન્સમાં જઈને છે રમત રમાડું હાલો આજે આપણે છે કબડ્ડી રમવાની છે તો સાહેબ આ લોકો છે એ માનશે જ નહીં એ વસ્તુ માનશે, બરાબર. સ્વીકારશે જ નહીં બરોબર તો આ બધી વસ્તુ તમારે નાના ધોરણમાં કરવાની છે તો આનો અર્થ એમ જશે કે આ બધી જે વસ્તુ છે ને અધ્યાપન પદ્ધતિ અધ્યાપનની સાહેબ અનેક પદ્ધતિ છે કથન પદ્ધતિ છે વાર્તા કથન પદ્ધતિ છે બરાબર. ઘણું બધું છે તો એની અંદર સાહેબ વિદ્યાર્થીના વય જૂથ પર આધાર રાખવો પડે. બરોબર છે તો એ વસ્તુ છે ઉપલબ્ધ સંસાધનો આવું કઈ નહીં આવે બરોબર છે વર્ગખંડ પર્યાવરણ આવું કઈ આવશે નહીં વિદ્યાર્થીઓનું વય જૂથ બરાબર છે. આવું ચાલો છે. બહુ easy પ્રશ્ન છે. હા. માત્ર સમજવાનો જોવે છે. ત્યાં- બીજું કાંઈ જોવે ત્યાં તરત લાંબુ છે ખબર પડી જાય. કે એક બાળક ફટાકડા ફોડતા હાથે દાઝી ગયો છે. બરોબર હા હાથમાં ફટાકડો ફોડી ફટાકડો ફોડી નાખ્યો. અત્યારે બાળકો તો તમને ખબર છે ખિસ્સામાં ફટાકડા ફોડી નાખે. તો તમારે પ્રાથમિક સારવાર શું આપવી જોઈએ? તો સાહેબ આ આપણી શિક્ષક પાસે- બનવાના જ બધાય એટલા હા. માટે આવો પ્રશ્ન અહીંયા મૂક્યો છે. કારણ કે આપણે શિક્ષક હા. બનશું તો આવા આપણી પાસે કેસ આવશે સો પ્રશ્નો આવવાના છે. કેસ આવશે બરોબર, કારણ કે વિદ્યાર્થી માત્ર ઘરે જ ફટાકડો ફોડે એવું જરૂરી નથી. હા, સ્કૂલે લઈને અહીંયા આવે કે હાલો. પાંચમા ધોરણનો વિદ્યાર્થી હોય શાળામાં આવ્યો એટલે ફટાકડો ચાલે, ફોડે. જી બરોબર, તો કોઈકને કહીને ડોક્ટર બોલાવો તો સાહેબ એ પ્રાથમિક સારવાર નહીં કહેવાય. નહીં હા કોકને કહેવાની શું હા. જરૂર છે તમે તમારી તમે પાસે પોતે એટલું તો સક્ષમ નોલેજ છો. હોવું જોઈએ ને હા બરોબર, તમે સક્ષમ છો, knowledgeable અને છો, સાહેબ તમે- જો પ્રાથમિક સારવાર જ કીધું હા, એવી કે પ્રાથમિક મેજર સારવાર સારવારની કઈ વાત જ નથી હા, yes. ડોક્ટર ને કે બરોબર. બોલાવવાની વાત તો છે દાજેલા હાથ પર મલમ લગાડો તો મલમ સાહેબ તમારી પાસે ત્યાં તાત્કાલિક હાજર હોય ન હોય હોય ન હોય હા. એવું પણ બની શકે. બરોબર, ડેટોલ થી ધોઈ નાખો તો સાહેબ, ડેટોલ સાહેબ હા. બળતરા ઉપાડશે. હા 100% બરોબર. સાહેબ તો ઈ પણ નહીં આવે તો સાહેબ શું કરવાનું છે? તો તે બાળકને સાહેબ દાજેલા હાથને જ્યાં સુધી ઠંડક ન ન મળે મળે ત્યાં સુધી પાણીમાં પાણીમાં રાખવાનું છે. આમાં બીજું પછી કાંઈ બધી છે સારવારો છે આપણે નહીં. પછી આગળની સારવાર બધી જે છે એ કરવાની છે. સાહેબ એકદમ easy પણ પ્રશ્નો અહીંયા છે આ આપણે બધા. શું બીજું પ્રાથમિક જ્યાં સુધી તમારી પાસે બીજી કઈ સુવિધા હા, નથી ત્યાં સુધી. ત્યાં સુધી તમારે શું કામ કરવાનું છે? એકદમ બરોબર ને સાહેબ? જબરદસ્ત તો સાહેબ, જોરદાર. આગળ છે સાહેબ. કોઈને એમ લાગે સાહેબ આવા ઈ કે પ્રશ્નો હોય કે પણ આવા જ પ્રશ્નો. આવા જ પ્રશ્નો હોય છે. હા, હા. આનાથી આવા ઓપ્શન આપણે સાહેબ સમજાય મને એટલો વિશ્વાસ છે કે આપણે જે કરીએ છીએ એ વિદ્યાર્થીને ઉપયોગી છે 100% ઉપયોગી થવાનું અને છે. ક્યારે તમે જો તો એમ થાય કે કરેલી મહેનત ફોગટ જાય તો ભૂલી જજો ભૂલી જજો. હા અત્યારે નહીં તો ભવિષ્યમાં આ વસ્તુ તો કામ લાગવાની જ છે સાહેબ. હા બરોબર? આ સ્કૂલમાં જઈને આવું કંઈક આવ્યું હતું હા. હા અમને સાહેબે ભણાવ્યું હાલો પાણીમાં નાખો હા, નાખો. બરોબર. ચાલો સાહેબ શિક્ષણનું મુખ્ય કાર્ય શું છે સાહેબ આ પ્રશ્ન રિપીટ થયો છે આ રિપીટ છે રિપીટ હા, બરાબર છે સાહેબ. આગળ આવી ગયું છે. હા આગળ આવી ગયો છું હું જવાબ આપી દઉં છું નિહિત આંતરિક શક્તિઓનો શું કરવાનો છે વિકાસ. કરવાનો છે. સાહેબ અહીંયા બીજું કઈ આપણે જોવું નથી જાવ ચાલો. શિક્ષક આ પ્રશ્ન સાહેબ આ repeat છે. પ્રશ્ન છે સાહેબ. Repeat જ તો છે. આપણો સાહેબ ચાલો, જોઈ લઈએ. જવા હા. દઈએ. આમાં જવાબ આપણે આત્મીયતા આત્મીય કેળવવી. હોવો જોઈએ બરોબર છે આપણે આત્મીય જવાબ હોવો જોઈએ આવશે. હા ચાલો ઠીક છે ઓકે હા, સાહેબ નવો પ્રશ્ન નવો પ્રશ્ન. શિક્ષક વર્ગખંડમાં સામાજિકતા મિતિ સાહેબ સામાજિકતા મિતિ છે ને આ જૂથની અંદર થાય ક્યાં જૂથની થાય અંદર થાય, જૂથમાં બરાબર. હા વર્ગખંડમાં અને એક વસ્તુ યાદ રાખવાની
સામાજિકતા મિતિ એટલે વિદ્યાર્થીઓ કેટલા હળેલા મળેલા છે, કે પછી વિદ્યાર્થીઓ જે છે એ કેવું વર્તન કરે છે બધા વિદ્યાર્થીઓ જૂથમાં. તો આ સામાજિકતા મિતિ છે ને સાહેબ ક્યારે શરૂઆતમાં ન થાય. બરાબર શરૂઆતમાં ક્યારે થાય નહીં, સત્ર શરૂ થાય ન થાય. કેમ? તો કે જે વિદ્યાર્થીઓ એકબીજાને ઓળખતા નથી. ઓળખતા નથી. બરાબર છે. બરોબર છે સાહેબ. પહેલા તો જૂથ હા, બનવા દેવું જૂથ પડે. બનવા દેવું પડે. બરાબર. બરોબર. અને જૂથ સામાજિકતા મિતિ પણ કહી શકાય. બરાબર. તો આ સામાજિકતા મિતિ એટલે શું? તો કે એની અંદર આપણે બાળકો ઓળખવાના છે. ઓળખવાનું છે. આની અંદરથી છે ને સામાજિકતા મિતિની અંદરથી આપણને શું ખબર? દાખલા તરીકે છે કોઈ વિશાલ નામનો છોકરો છે, એને કોની સાથે ભણવું ગમે છે? તમે એવું ન લો દરેકને કોની સાથે ભણવું ગમે છે તમને, આવા પ્રશ્નો હોય છે સામાજિકતા મિતિમાં. તમને કોની સાથે ભણવું ગમે? સાથે ભણવું ગમે. તો બધા વિદ્યાર્થીઓ છે ને એની બુકની અંદર જવાબ લખશે. બરાબર છે. બરોબર. અને આ જવાબ છે સૌથી વધારે જેનું નામ આવે છે ને એ વર્ગનો છે ને તારક વિદ્યાર્થી કહેવાય. કેવો વિદ્યાર્થી? તારલો કહેવાય છે. તમે જવાબ આપણા અહીં ભૂલી ગયા. એ વર્ગનો કેવો કહેવાય? તારક વિદ્યાર્થી કહેવાય, તારલો કહેવાય. સાહેબ એકલવાયા તો ન જ કહેવાય. ચાંદલો લોકપ્રિય. નહીં આવે. હા, લોકપ્રિય છે તો એકલવાયા બિલકુલ ના હોય. તારલો કહેવાય છે, ચાંદલો ના કહીએ. બરોબર. સામાજિક પણ ના કહેવાય કારણ કે હજી તો એની ઉંમર નથી. હા, તો અહીંયા શું કહીએ છીએ? કોઈ વિદ્યાર્થી એની સાથે ભણવું. સાહેબ બીજો દાખલા તરીકે હું બીજો પ્રશ્ન ઉદાહરણ આપું. તમને કોની સાથે રમવું ગમે? બરાબર. રમવું ગમે. તો જેની સાહેબ આની સાથે તો સાહેબ ભણવું જુઓ ગમે તો એની સાથે રમવું હા ગમે. સાહેબ આની અંદરથી આપણે સ્પોર્ટમેનશિપ વાળો છોકરો પસંદ કરીએ કે ના કરીએ. બધા એનું જ નામ આપે. શું કામ? તો કે એને રમવાની રસ રુચિ વધારે છે. સૌથી વધારે છે. તમને કોની સાથે છે ફરવા જવું ગમે? બરાબર. બરોબર. તો એક જ વિદ્યાર્થીનું મોટા ભાગે છે દાખલા તરીકે 4 વાર છે એ વિદ્યાર્થીનું નામ, એનો અર્થ એમ કે આ વિદ્યાર્થી છે એને પર્યટનમાં રસ છે. પર્યટનમાં રસ તો બધા છે. બાળકોની આપણે આંતરિક રુચિઓ છે. રુચિઓ શોધવાની છે. બરાબર. તો સાહેબ આ સામાજિકતા મિતિ છે આ ખૂબ જ અગત્યની વસ્તુ છે. તો વાહ, અહીંયા જે છે જવાબ એ થશે વર્ગનો તાલ. તાલ વાહ. છે. આવી જાવ સાહેબ. ચાલો, શાળા અભ્યાસક્રમનું આયોજન નીતિ સંબંધિત કયા મુદ્દાને ધ્યાને હા. બરોબર. તો આપણને સાહેબ ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે કોઈ પણ શાળાનું વિદ્યાર્થીનું જે આયોજન કરતા હોય હા. તો કયા મુદ્દા સાહેબ મહત્વના હોય. હા. તો આપણે બધા જોઈએ સાહેબ, સરખા જ લાગે બધા આપણે. સરખા લાગે. આપણે હા. નીચેથી જોતા જઈએ સાહેબ. શિક્ષક તાલીમ અને રસ પ્રમાણે. હા, શિક્ષકને મજા આવે એવું ભણાવે એમ ના હાલે. વિદ્યાર્થીને મજા આવે હા. એ આપણા માટે એની વય જૂથ પ્રમાણે વસ્તુ છે. કોલેજની પ્રવેશ પરીક્ષા માટે એવું સાહેબ. કોલેજ માટે સાહેબ અહીંયા નહીં આવે. સાહેબ અસર કરશે. અસર કરશે, બરોબર. પણ દરેક વસ્તુ સાહેબ એના માટે જ કામ ભણાવીએ લાગશે. છીએ ઈ નહીં. પણ માત્ર કોલેજની પરીક્ષા માટે જ ભણાવીએ એવું છે જરૂરી નહીં. નથી. બરોબર. વિવિધ વિષયમાં ઉપલબ્ધ પુસ્તક પ્રમાણે તો વિષય પ્રમાણે પુસ્તકો સાહેબ એને આપવાના હા. નથી. બરોબર. અલગ અલગ વિષયો આપણે ભણાવવાના છે. હા. પણ એ દરેક વિષયમાં એને રસ પડે. બરોબર. એ આપણા માટે મહત્વનું છે. એટલે આપણો જવાબ જે છે સાહેબ શું થશે કે વિદ્યાર્થીનો ધ્યેય અને હેતુ અને રસ પણ. જેનો વિદ્યાર્થીનો શું ધ્યેય છે, હા. એનો હેતુ શું છે અને એને કેમાં વધારે રસ પડે છે, એના એ બાબત જે છે એ મુદ્દાને લઈ અને 100% આયોજન જે છે એ સાહેબ કરવાનું છે. આપણો જવાબ જે છે સાહેબ અહીંયા શું થશે? ઓપ્શન એ. એ જે છે આપણો સાહેબ જવાબ. આની પીપીટી છે આ લોકોને બોર્ડ વર્ક વાળી મળી જશે. આપી દેવાની એક છે, વખત બરાબર. 87 5 87 બરાબર છે. 3 9 39 આના ઉપર તમે છે WhatsApp કરીને આમ હા, મેળવી શકો મેળવી છો. શકો. ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. YouTube ને છે એ તમે ઢગલા મોટે પ્રેમ આપજો. બંને હા, ચેનલ પર અપલોડ થશે. કેમ છે હા, બંને ચેનલ બંને. પર આપણે અપલોડ કરીએ છીએ વધારે વિદ્યાર્થીઓ પાસે વિદ્યાર્થીઓ પહોંચે. વધારે પહોંચાડવાનો. હા, બરાબર. એટલે બધાને લાભ થાય. એટલે ખાસ બધાને લાભ કરીને થાય. આ બંને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી સાહેબ, લેજો. વળી પાછું ગુજરાતમાં ક્યાંય એવું થતું નથી કે એક સાથે બે ફેકલ્ટી કે બે ક્લાસ જોઈન થઈ અને ફેકલ્ટી હોય વિદ્યાર્થીઓ- પણ ક્લાસ છે. હા, ફેકલ્ટી તો હોય પણ પણ સાહેબ ક્લાસ જે આપણે છે ક્લાસ છે અને ગૌણ માનીએ હા, છીએ. કોણ માનીએ છીએ? આપણે વિદ્યાર્થીઓના વિદ્યાર્થીને હિતને વધારે મહત્વ આપીએ છીએ. 100%. વિદ્યાર્થી કેન્દ્રિત કામ જે છે હા, આપણે 100%. કરીએ છીએ. બરોબર ને સાહેબ? ચાલો સાહેબ. એની પી પાસે કીધું છે ને વિદ્યાર્થી કેન્દ્રિત કામ કરો. વિદ્યાર્થી કેન્દ્રિત કામ. સાહેબ આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે. આના આધારે સાહેબ તમે ઓપ્શન આની અંદરથી ઘણું હા. બધું છે. ધોરણ 8 માં ભણતી વિદ્યાર્થીની તાસ દરમિયાન વર્ગ વ્યવહારમાં સંકોચન અનુભવે. એટલે કે વાતચીત છે, વાતચીત કરવામાં શું છે સંકોચન, એકલી બેઠી રહે છે. બરાબર. બરાબર. કોઈ સાથે બોલતી નથી, કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબ નથી આપતી, કોઈ પ્રવૃત્તિમાં ભાગ નથી લેતી. બરાબર. કોઈ પણ પ્રકારની રસ રુચિ ક્યાંય દાખવતા નથી. તો એવી વિદ્યાર્થી છે અને પ્રશ્નોના જવાબ આપવાનું ટાળે છે. એટલે પ્રશ્ન પૂછે તો એને નથી આવડે પણ નથી કેવું નથી એવું કરે છે. સંકોચના હા, કારણે. તો શિક્ષક તરીકે તમે શું કરશો? તો સાહેબ જોવો, માનસિક નિષ્ણાતની પાસે ઉપચાર માટે મોકલે છે. સાહેબ એવું કોણે કીધું જે વ્યક્તિ માનસિક કઈ બોલતો બીમાર તો છે હોય, નહીં. આ જે વ્યક્તિ બોલતો ન હોય માનસિક હોય એવું છે બરાબર. નહીં. તો અહીંયા સાહેબ આ વસ્તુ તો બિલકુલ નહીં આવે. બરાબર. બધા જ ખબર પડી જાય. જે વર્ગમાં વર્ગ શિક્ષક તરીકે મહિલા હશે તે વર્ગમાં બેહાડ. દાખલા તરીકે 8મા ધોરણની વિદ્યાર્થીની છે, હવે 3જા ધોરણમાં કોઈ મહિલા શિક્ષક છે, બરોબર, શિક્ષિકા છે, તો હું મારે 3જા ધોરણમાં બેહાડી આવવાની? બરાબર છે. એ વસ્તુ પણ હોય નહીં. સાહેબ ઓપ્શન ઉપરથી ખબર પડે આ બધું. હા. તો આ પણ
તેના મા બાપને ભાલીને જાણ કરી સાહેબ હવે એ છે આપણે જાણી શકીએ કે ભાઈ આ તમારી દીકરી છે આવું બોલતી નથી હા, બરાબર. તો એના મા બાપ શું કરવાના છે તમને સ્કૂલમાં શું કામ મોકલે છે બાળકને કે એની આંતરિક શક્તિઓનો વિકાસ કરવા કરવા માટે. એનો જવાબદારી શિક્ષકની માથે શિક્ષક માથે છે. તો સાહેબ શિક્ષકે કંઈક જાતે વિચારવું પડશે બરોબર સાહેબ તો મા બાપ માટે પણ કઈ આવશે નહીં પણ અહીંયા જો વર્ગમાં ગ્રુપ ચર્ચામાં તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લેવા જેથી પ્રેરિત કરીને ઈ, હા પોતાની ગ્રુપ જે છે, ચર્ચા વિદ્યાર્થીઓના હા. જૂથ સાથે જોડાય એની સાથે મિત્રતા કરે સામાજિકતા મિતિ છે એની અંદર છે પ્રભાવ પડે સહઅભ્યાસિક પ્રવૃત્તિ ભણવા સિવાયની પ્રવૃત્તિઓ દાખલા તરીકે વિજ્ઞાન દિવસ છે રમતગમતનો બરાબર. દિવસ છે અત્યારે તો આનંદદાયી અલગ શિબિર અલગ ચાલે છે પ્રવૃત્તિમાં ભાગ લેવાનો. હા તો સાહેબ એ બધી વસ્તુ કરું તો એનો અર્થ એમ છે સાહેબ કે એ છોકરી છે એ ધીમે ધીમે જવાબ આપશે હા સાહેબ આ વસ્તુ છે ચાલો. ઓકે, અહીંયા સાહેબ. સાહેબ રાખીએ. હા. વિદ્યાર્થીઓને જબરદસ્ત. 20 જેટલા પ્રશ્નો જે છે એ આપ્યા આપી છે દીધા છે. બરોબર અને હા સાહેબ અને મારે કરી વાત દઈએ કરવી છે. સાફલ્ય એજ્યુકેર એકેડમી સાહેબ આમ છે ને બેઝિકલી ધોરણ 6 થી 10 માટે છે પણ સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષા જે કરે ને સ્પર્ધાત્મક પરીક્ષા એના માટે અતિ ઉપયોગી છે. હા બરોબર છે કારણ કે અત્યારે સાહેબ હા. NCERT, GCERT હા એ જ વસ્તુ છે અને આ જે છે સ્પર્ધાત્મક પરીક્ષા પર પણ એટલું જ ધ્યાન આપવાનું છે સાફલ્ય એજ્યુકેર એકેડમીના YouTube પ્લેટફોર્મને સબસ્ક્રાઇબ કરી લેજો Instagram પર સાહેબ આપણે સ્ટોર્સ મૂકીએ છીએ એ બધું અને જીકે શોર્ટ્સ કરંટ અફેર્સ બધું આવશે અહીંયા બરાબર છે. આ નંબર પર પણ તમે WhatsApp કરી નંબર કીધો 8757733939 માહિતી મેળવી શકશો સાફલ્ય એજ્યુકેર એકેડમી છે આ ટેલિગ્રામ ચેનલનો જે છે થોડુંક છે પણ આની અંદર તમે પણ જોડાઈ શકો જોડે છે. કોલ માટે છે આ બે નંબરો છે બરોબર છે સાહેબ જો કે વિદ્યાર્થીઓને ભણાવીએ ને પછી કોલની જરૂર જ જરૂર જ નથી નથી. બરોબર છે સાહેબ આગળ વધીએ પણ કાંઈ પ્રશ્ન હોય તો હા સાહેબ પૂછી શકો. પૂછી શકે છે ચાલો. ચલો સાહેબ આ સાહેબ આપણું પ્લેટફોર્મ છે જેની અંદર કરાવવાના છીએ આપણે. હા સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે એક્ઝામ ગુરુ હા. ગુજરાત બરોબર આની અંદર તમે ટેટ ટાટ છે LRT PSI છે CCA BGPSC ક્લાસ ટૂંકમાં અહીંયા જે તમે ભણાવીએ છીએ ને સાહેબ ઈ આ પ્લેટફોર્મ પર પણ શું થાય છે શો થાય Show થાય છે છે. આની અંદર પણ બતાવે વિદ્યાર્થીને મળી છે રહેશે. હા મળી રહે છે બરોબર તો એનું અહીંયા પણ YouTube ટેલિગ્રામ ફેસબુક અહીંયા Instagram આ બધું છે એક્ઝામ ગુરુ ગુજરાત નામે જ છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો અને અહીંયા નંબર જો મેં સાહેબ મોટા અક્ષર આપ્યો છે બરાબર છે. બરોબર છે તાત્કાલિક હા વાંચી આપણો શકાય. કોમન નંબર છે બરોબર Common આની અંદર જે તમે જોડાઈ જાજો બરોબર જોડાઈ WhatsApp કરજો આની અંદર ખાલી જય હિન્દ એટલું લખશો ને જય હિન્દ હા હા જય હિન્દ આટલું લખવાનું છે ત્યાં તમને સાહેબ બધી માહિતી એમાં મળી જશે મળી જશે. બરોબર સાહેબ એટલે ખાસ કરીને આ પ્લેટફોર્મ સાથે પણ જોડાઈ લેજો બરોબર છે આની અંદર છે ખાસ કરીને વિદ્યાર્થીઓના હિત માટે આપણે કંઈક ને કંઈક લાવતા હોઈએ છીએ ચલો એક્ઝામ ગુરુ ગુજરાત સાફલ્ય એજ્યુકેર એકેડમી સાહેબ મેં તમને વાત કરી એમ આ કઈ નાની હુની હસ્તી નથી સાહેબ તો આપણે સાહેબ દ્રોણાચાર્ય કેરી એકેડમી હા. અમરેલીમાં ચલાવીએ છીએ 100% અને અત્યારે સાહેબ આપણને ખબર છે કે પૂર જોશમાં વિદ્યાર્થીઓ જે હા. છે એ ખાખી પહેરવાના ચલો, સપના જે છે એ સાકાર કરવા તરફ આગળ આગળ વધી રહ્યા વધ- છે તો સાહેબ એ ખાખી પહેરવાના સપના આપણને ખબર છે કે PSI ની સાહેબ અત્યારે 858 જગ્યા છે. ઓહો સાહેબ 70 આનો તો સાહેબ આપણે વિડીયો બનાવ્યો હતો ને? વિડીયો આખો આપણે સાહેબ સિલેબસનો બનાવ્યો છે જે વિદ્યાર્થીઓએ વિડીયો ન જોયો હોય એ ખાસ અને હા એ comment કહી box દઈએ માં સાહેબ LRD PSI LRD હા. PSI એના માટે પણ આપણે કંઈક હા. નવું લાવવાના છીએ બરોબર ટેટ છે 2 આ બધા માટે લાવશું લાવશું કોન્સ્ટેબલ ની સાહેબ 12733 જેટલી જગ્યાઓ છે હા ભાઈ વાહ. અને એના માટે સાહેબ આપણે ઓફલાઈન બેચ પણ હા. ચલાવીએ છીએ Offline બરોબર. batch, હો. ખાસ ધ્યાન Online રાખજો. batch નથી Offline છે કારણ કે online ઓનલાઈન સાહેબ તમને આપણે ફ્રી બધું કન્ટેન્ટ મળશે આપી નથી શકતા. અને ફ્રી મળશે સાહેબ બધું Free ઓનલાઈન મળશે ઓનલાઈન ફ્રી મળે છે પણ એમાં અહીંયા સાહેબ બધું offline માં આપણે- અલગ અલગ ફેકલ્ટીઓ સાથે હા સાહેબ અલગ અલગ ફેકલ્ટીઓ સાથે ધડપટી ધડપટી બોલાવીએ વિજ્ઞાન છીએ. ભણવું હોય તો આવી જજો હા વિજ્ઞાન ભણવું હોય તો આવી જાજો બંધારણ ભણવું હોય તો આવી જાજો ગણિત રીઝનિંગ કરવું હોય તો આવી જાજો બધુંય થઈ જાહે. બરોબર સાથે સાથે હવે સાહેબ તમને ખબર હોય તો પેપર 2 સૌથી હા અગત્યનું સાહેબ એ સાહેબ. આપણે અહીંયા કરાવવું છે PSI માં પેપર 2 માં સાહેબ નિબંધો આવશે હા. અહેવાલ લેખન આવશે પત્ર લેખન આવશે તો એ પણ સાહેબ કરાવશું, કરાવશું, 100% તો જે કોઈ પણ વિદ્યાર્થી જોઈ રહ્યા હોય અને જેને હા. પણ PSI LRB ના કોર્સમાં જોઈન આવી થવું હોય જાજો, મોટા ઉપર. બેચમાં જોઈન થવું હોય હોસ્ટેલ બધી વ્યવસ્થા છે જ. સુવિધા સાહેબ આપણી પાસે છે છે, ground, અને ground. ખૂબ જ સાહેબ વિદ્યાર્થીને પોસાય એવા ભાવમાં વાહ ભાઈ વાહ બરોબર તો ખાસ જોઈન થઈ જાવ સાથે સાથે સાહેબ ફિઝિકલ હા એ પરીક્ષા ખૂબ જ નજીક છે સાહેબ હમણાં જ હા. લગભગ એક જાન્યુઆરી મહિનાની અંદર જાન્યુઆરીની અંદર જાન્યુઆરીમાં જે છે એ શરૂ થઈ જાન્યુઆરીના જવાની ત્રીજા છે. વીકમાં. તો આપણી પાસે સાહેબ ખૂબ જ અનુભવી અને એક નિષ્ણાત કોચ. કોચ આપણે રાખેલા છે. માર્ગદર્શક તો સાહેબ જે હોવો જ જોઈએ. વિદ્યાર્થીઓને દોડ્યા પછી થાક કઈ રીતે ઉતરી જાય હા. અને થાક કેમ ન લાગે શ્વાસ કેમ ન ચડે કેવી રીતે દોડવું એ બધું જ માર્ગદર્શન જે છે એ પૂરું પૂરતા પાડે છે અને એની ફીસ એ માત્ર 1000 રૂપિયા આપણે રાખી છે વાહ સાહેબ વાહ માત્ર 1000 રૂપિયા એક મહિનાના હમ. અને એમાં સાહેબ બંને ટાઈમ આપણે કરાવીએ બે છીએ ટાઈમ સવારે સવાર અને સાંજ સાંજે. વાહ ભાઈ વાહ બરોબર તો જે કોઈ પણ વિદ્યાર્થી તૈયારી કરતા હોય શરૂ થઈ ગયું છે સાહેબ એ. હોય, જેને શ્વાસ ચડતો હોય બરોબર શરૂ તો થઈ ગયું છે. તો એ તમામ આપણે સાહેબ શરૂ થઈ ગઈ છે બેચ
આવી જ જજો એડમિશન ચાલુ મોટા છે. પ્રમાણે, હા. તો કોઈ પણ જાતની રાહ જોયા વગર દ્રોણાચાર્ય તાત્કાલિક કેરિયર ધોરણે એકેડમી, તમારો હા સાહેબ. સંપર્ક દ્રોણાચાર્ય કેરિયર એકેડમી એક્ઝામ ગુરુ જે છે ગુજરાત. ઓનલાઈન માટે ખાસ હા. સાહેબ તમને ઓફલાઈન બેચમાં પણ સાહેબ તમને ખૂબ સારો એવો લાભ હા. આપવાના છે, બરોબર? તો અને સાફલ્ય એજ્યુકેશન એકેડમી સાહેબ. બધામાં. તો આ બધાય સાહેબ આપણે જે આજે પ્રશ્નો જોયા ને સાહેબ, આ હા. બધા પ્રશ્નો કોના હતા? શિક્ષણના હતા સાહેબ. શિક્ષણના હતા. શિક્ષણનો મહાસાગર સાહેબ. જો મહાસાગર બધાની અંદર છે. તમે પીપીટી જોવો ને, તમને પીપીટી મળી જશે ટેલિગ્રામમાં, મળી હો જશે ભાઈ. હા, તમે આ વસ્તુ જોવો ને સાહેબ, શિક્ષણનો હા. મહાસાગર 29 પ્રશ્નો કર્યા સાહેબ આપણે, 29. હા, બધા ઉઠિયા ફાડ નાખ્યા એવા. જબરદસ્ત, બધા એકથી એક ચડિયા હતા. એકથી એક ચડિયા હતા. તો આ બધા સાહેબ પ્રશ્નો બધા છે. હા, હા. કાલે એનઈપી છે કાલે અને આપણે ટેટ live 2 સાહેબ ટેટ 2 માટે પીએસઆઈ એલઆરડી આ બધા માટે બીજું બધા સાહેબ જ રહેવાના જેટલા સાહેબ. વિદ્યાર્થી આ જોઈ રહ્યા છે અને જે કાલે ટેટ 2 ના લાઈવ જોવા માટે ટૂંકમાં એનઈપી લાઈવ જોવા માટે આવવાના છે, એ હા. ખાસ એક કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે સાહેબ અમે લાઈવ જોવા માટે હા, આવવાના લાઈવ છે. કહી દે. અને અમારી જેથી ટીચિંગ કરીને મેથડ પણ તમને તમારે સારી લાગે. જે છે કે હા. ઉત્સુકતા તમારી જાણીને અમને પણ ઉત્સુકતા ઠીક વધે, છે સાહેબ. બરોબર છે? તો જોરદાર રાખીએ છીએ જબરદસ્ત સાહેબ. છોકરો વધારે પ્રતિસાદ આપે જ છે. આપે જ આશા રાખીએ વધારે આપી. હા. બરોબર. મળીએ છીએ મિત્રો કાલે આવતીકાલે હા. નવા ટોપિક એનઈપી સાથે. એનઈપી સાથે જો કોઈ સંજોગો છે નહીં બને તો આપણે મળવાના જ છીએ 100%. છીએ 100%. બરોબર. અને કાલ સાહેબ લાંબો સેશન લાંબો આપણે કરો. સેશન ચાલશે, બરોબર? એટલે વિદ્યાર્થી પ્રમાણે તૈયારી કરીને આવે 100%. બુક પેન બધું લઈને બે સાથે લઈને કંઈ પૂછવું હોય તો ચાલો પૂછી મળીએ શકો. છીએ મિત્રો આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી મસ્ત રહો, તૈયારી કરતા રહો, સ્વસ્થ રહો. બરોબર. મળીએ છીએ. જય હિન્દ, જય જય ભારત. ભારત.